ચિંતા નહીં કરો, બધું સારું થઈ જાય છે. બધાના જીવનની અંદર આવું થોડું થોડું ચાલતું જ હોય છે. એના લીધે તમે આવું પગલું ભરો એ સારું ન કહેવાય. ચાલો તમે ચાલો. હું તમને શું કહું છું, ઓલા ભૂપતભાઈનો ફોન આવ્યો હતો એટલે મારે ને હિરલને શ્રીમંતમાં જવાનું છે. કેવી શ્રીમંત છે? આ રવિવારે. હા તો કઈ વાંધો નહીં, જઈ આવજો ને. મારે કામ છે એટલે હું તો કંઈ આવીશ નહીં. અને આમે બૈરાના કામમાં આપણે હું પપ્પા. હા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેન કોણ છે? પપ્પા હું સ્ટેશન ઉપર હતો ને તો આ બેન ત્યાં સુસાઇડ કરવા, કેમ કે મને લાગ્યું કે ગમે તેવું દુઃખ હોય પણ જીવનમાં સુસાઇડથી કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી આવતું. એમની વિશે બધું મેં જાણ્યું પપ્પા. તો એમના સાસુ સસરા અને એમની નણંદ એમને ઘરે બહુ હેરાન કરતા હતા. અને હજુ 10 મહિનાનું બાળક છે. અને એવી પરિસ્થિતિની અંદર ઘરમાં એટલું બધું દુઃખ આપતા હતા તો આ સુસાઇડ કરવા જતા હતા તો મારીથી ન રહેવાનું. તો હું એમને લઈને અહીં આવ્યો છું. બહુ સારું કામ કર્યું બેટા. આજકાલ છે ને જીવનમાં આદિ વ્યાધિ ઉપાધિ એટલી બધી વધતી જાય છે કે આપણા પોતાના પણ આપણા નથી હોતા ક્યારેક. અને માણસે પરાણે આવું પગલું કરવું પડતું હોય છે. પણ બેટા તારા મમ્મી પપ્પા કે કોઈ નથી બીજું? ના માસી, મારા મમ્મી પપ્પા પણ નથી. અને મારા હસબન્ડનું 6 મહિના પહેલાં એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું હતું. એ હતા ત્યાર સુધી તો બધું બરાબર હતું, પણ એમના મૃત્યુના 2 મહિના પછી જ મારા ઘરમાં મારા સાસુ સસરા અને મારા નણંદનો રૂપ જ બદલાઈ ગયો. એમને હું અને મારી દીકરી બહુ જ લાગવા લાગ્યા, મને ત્રાસ આપતા હતા. અને મારી પાસે બીજો કોઈ જ રસ્તો નહોતો મરવા સિવાય. પપ્પા, આજકાલના સમાજની અંદર પણ હજુ જેવો જ હસબન્ડ એમના એક્સપાયર થઈ ગયા હતા તો ઘરે ખુદ દીકરાની વહુ એમને પણ સાચવવા માટે ના ફૂલ જેવું બાળક. હજુ તો એમના 10 મહિના થયા છે બાળકને. અને ઘરે પોતાની દીકરાની વહુ ઉપર આવી રીતના અત્યાચાર ગુજારે. સમજાતું નથી કે આ સમાજની અંદર કેવા કેવા લોકો વસે છે. હજુ દુનિયાદારી છે ને હવે ફક્ત અને ફક્ત લાગણીઓ અને ભાવનાઓ ઉપર નહીં પણ રૂપિયા ઉપર જતી રહી છે. સાચી વાત છે. આર્થિક ક્ષમતા અને આર્થિક પરિસ્થિતિઓ જો મેન્ટેન થતી હોય ને તો જ એકબીજાની કદર કરવામાં આવે છે. બાકી છે ને કોણ હું ને કોણ તું ભાઈ, આ દુનિયા ફક્ત ને ફક્ત સ્વાર્થની સગી છે એવું લાગે ક્યારેક તો. પણ બેટા તે એક નહીં 2 જીવ બચાવ્યા છે. અને જો પરમાર્થનું કામ કરવું ને અને આપણી નજર સમક્ષ જો આવું થતું હોય અને જાણી જોઈને તમે જો એને બેધ્યાન રહ્યો ને તો ઈશ્વરે માફ ન કરે આપણને. હશે બેટા, કદાચ કુદરતે એવું નિર્ધાર કર્યો હશે કે આ દીકરી અને એની માં જીવિત રહી શકે. પપ્પા, મમ્મી, હું શું કહેતો હતો કે જ્યાં સુધી એમનું હવે આગળ રહેવાનું ન થાય ત્યાં સુધી કદાચ આપણા ઘરે રહે તો. કાંઈ વાંધો નહીં બેટા. હા, એની કોઈ બીજી વ્યવસ્થા ન થઈ શકે ત્યાં સુધી ભલે ને આપણા ઘરે રહેતા. અને એ આઘાતમાંથી પોતે બહાર પણ નીકળી જશે તે દરમિયાન અને કંઈક વ્યવસ્થા એમની કરી આપશું આપણે. તમે કેટલું ભણ્યા છો? હું 10 ભણી છું. સરસ. અને હિરલ ભાભી ક્યાં છે? એ અંદર છે. આ ઓલા ભૂપત કાકાના છોકરાનો મારી ઉપર ફોન આવ્યો હતો કે શ્રીમતમાં તમારે જવાનું છે. હા, જવાનું છે ને. હા, તો કાંઈ વાંધો નહીં. તમે ને ભાભી બે જઈ આવો અને આવીને પછી આપણે કાંઈ વાત કરીએ. ઠીક છે? હા સારું. તો સારું, ચાલો તમે લોકો બેસો, હું મારું કામ પતાવીને આવું છું પાછું. હા સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને હા બેટા, અહીંયા આવ્યા છો, આ તમારું ઘર જ સમજો તો. તમારો ઘણો ઘણો આભાર અહીં રહેવા દેવા માટે. બેટા, એમાં આભાર ન માનવાનો હોય, એ તો અમારી ફરજ છે. અને હા બેટા, માણસ માણસને કામ ન લાગે તો પૂરું થઈ ગયું ને આ દુનિયામાં. અને હા બેટા, જો જીવનમાં સારા નરસા દિવસો તો આવ્યા કરે
પણ આવો વિચાર ક્યારેય મરવાનો ન કરવો. ઈશ્વરે આપણને જીવન આપ્યું છે એટલે આપણે એનું સન્માન કરવું જોઈએ. અને છેલ્લે તમને તો બાળકી છે, બસ એમાં જીવ પરોવો ને એટલે તમારું જીવન છે ને સુગમ થઈ જશે. હે સારું, તમે અંદર જાઓ, લઈ જાઓ અંદર. અને અરે યાર, રસોડાનું કામ તો પતી જવા આવ્યું, પણ આ નળ. હિરલ, હા મમ્મી. થોડુંક દૂધ ગરમ કરી આપને. કેમ? આ જો ને, આ ભાવનાની બેબીને પીવું છે, એ રડે છે. હા મમ્મી, આ કોણ છે? એ ધર્મેશ લઈ આવ્યો છે. એ બધું હું પછી કહું, પણ રડે છે તો થોડુંક દૂધ કરી દે ને. ઠીક છે, પણ કેટલા દિવસ રોકાવાના છે? જો એમને રહેવાની કંઈ વ્યવસ્થા ન થાય ને ત્યાં સુધી આપણે અહીંયા જ રાખવાની છે. હવે એટલી નાની છોકરી છે તો એ અત્યારે ક્યાં જાય? ઠીક છે. એટલે હમણાં થોડાક દિવસ અહીંયા જ રહેશે. હા, આમનો રૂમ પેલું ગેસ્ટ રૂમ છે ને ત્યાં આપી દેજો. હા વાંધો નહીં, હું પછી એને બતાવી આવું, એટલે એ ત્યાં જ રહેશે. પણ તો થોડુંક દૂધ ગરમ કરી દે ને એટલે પી લે. હા મમ્મી, આ રસોડાનું કામ તો પૂરું થઈ ગયું. મારી રૂમમાં ઘણું બધું કામ આમ તેમ પડ્યું છે, એ પતાવી દો. તમે કરી નાખો ને. તું કરી દે ને તો વધારે સારું. અને તારે કામ હોય તો જા, નહીં તો પછી હું કરી દઉં. હા મમ્મી, એટલે જ કહું છું ને કે મારે પેલું રૂમમાં બહુ બધું આમ તેમ પડ્યા છે કપડાં, તો વ્યવસ્થિત કરી નાખું ને. તમે દૂધ કરી દો. કાંઈ વાંધો. માસી, તમારા ઘરનું કામ હું પણ કરી દઈશ. અરે બેટા, આ રડે છે ને, તું કેવી રીતે કરીશ? કેવી રીતે શું મમ્મી? એ તો છોકરું એના રીતે રમ્યા કરે. એ કામ કરવાનું કહે છે તો કરવા દો ને. હા કાંઈ વાંધો નહીં, પણ જો એ રમશે ને ત્યારે કરવા લાગશે. તું જા, અત્યારે જા, તારું કામ કર, હું બનાવી દઉં. બસ. હા મમ્મી, તમે કરી દો. હા, બોલાયા છો તમે. હા જા બેટા, ઊભી રહે, હું બનાવી દઉં. હો હલો. હા, અરે નાના, હું આવવાનો જ હતો બોમ્બે, પણ યાર થોડુંક કામ આવી ગયું ને અહીંયા, એટલે મારે ન આવવાનું. પણ તું એક કામ કર, આ વખતે તું એકલો જઈ આવ, નેક્સ્ટ ટાઈમ આપણે સાથે જઈશું. બસ. અરે હા હા, મને ખબર છે આપણે મિટિંગ હતી, પણ હવે મારે એવું જરૂરી કામ આવી ગયું એટલે ન આવવાનું. હા હા, ના ના, પાક્કું પાક્કું, નેક્સ્ટ ટાઈમ આપણે શ્યોર. ઓકે બાય. હા હા હા, ઓકે ઓકે. ધર્મેશભાઈ, આ તમારો ફોન પૈતો હવે? હા ભાભી, બોલો નહીં, શું કામ હતું? અરે કામ તો મારે તમારું ઘણું બધું છે અને ઘણું બધું કેવું છે. પણ શું છે? આમ મોઢાથી બોલશો તો ખબર પડશે ને મને. હું રસોડામાં ગઈ ને કામ કરવા, ત્યારે મમ્મી રસોડામાં આવ્યા હતા અને કોઈક છોકરી સાથે કોઈક બાઈ હતી. તો એ કોણ છે? અરે એમાં એવું છે ભાભી કે હું મુંબઈ જવા માટે ગયો ને સ્ટેશન, તો સ્ટેશન ઉપર એ સુસાઇડ કરવા માટે આવ્યા હતા. હા, તો મેં જોયું અને એમને રોક્યા અને એમની સાથે વાત કરી તો ખબર પડી કે એ બિચારા બહુ દુઃખી છે. એમના સાસુ સસરા, એના નણંદ એમને બહુ હેરાન કરે છે ને, એટલે સુસાઇડ કરવા માટે ગયા હતા. અને એમના હસબન્ડનું 6 મહિના પહેલાં જ એક્સિડન્ટમાં મોત થઈ ગયું છે. તો ધર્મેશભાઈ, આ સુસાઇડ કરવા જતી હતી એને બચાવી વાત બરાબર છે, અને એના પતિએ મરી ગયા એ દુઃખ થાય છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે બાઈ અને એની છોકરીને આપણે ઘરમાં લઈ આવો. અરે ભાભી, પણ એક માનવતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ મેં રોકી અને એને ઘરે લાવ્યા. હું એવું નથી કહેતો કે આપણે એના ઘરે જ રાખવાની છે. જ્યાં સુધી એની કોઈ વ્યવસ્થા ન થાય ને ત્યાં સુધી આપણા ઘરે રહેશે. મેં મમ્મી પપ્પા સાથે પણ વાત કરી છે અને મમ્મી પપ્પાએ પણ કીધું છે કે હા ધર્મેશ, વાંધો નહીં, જ્યાં સુધી એની કોઈ વ્યવસ્થા ન થાય ને ત્યાં સુધી આપણા ઘરે રહેશે. પણ આ જ્યાં સુધી એટલે તો આખી જિંદગી વ્યવસ્થા નહીં થાય તો તમે આખી જિંદગી એના ઘરમાં રાખશો? કંઈ ફિક્સ ટાઈમ તો હોય ને કે આટલા દિવસમાં આ તારીખે આ વારે એને મોકલી આપશો. અરે પણ ભાભી, હજી તો આજે એ આવ્યા છે, જોઈએ હજી કોકને પૂછીએ, એના સગાવાલા બીજા કોઈ હોય. અને એ પણ જાણવા મળ્યું છે કે એમના મમ્મી પપ્પા કે ભાઈ કે કોઈ છે નહીં, અનાથ છે બિચારી. તો પછી ધર્મેશભાઈ, એને અનાથ આશ્રમમાં મૂકી આવાય. આપણે ગાય ગામનો ઠેકો નથી લીધો, અને તમે જો આટલી બધી દયા કરશો ને તો દયા ડાકણને ખાય, કહેવત છે. અરે પણ ભાભી, તમે સાંભળો તો ખરા,
એ જ તે હું કહું છું કે આપણે એની વ્યવસ્થા કરશું અને જ્યાં રોકાવાનું ક્યાં થશે. પણ અત્યારે મને બીજું કાંઈ સૂઝ્યું નહીં ને, એટલે હું એને ઘરે લઈને આવ્યો છું. પછી આપણે બધા સાથે મળી અને નિર્ણય લેશું કે એને આપણે ક્યાં મૂકવા જવું. ઠીક છે? પણ આપણા ઘરમાં આટલા બધા મેમ્બર છે એ ઓછા છે. આમાં એક પ્લસ થઈ ગયું. હવે મારે એક જણનું વધારે કામ કરવું પડશે. તમને એટલી ખબર પડે છે કે નહીં? અરે ભાભી, એ પણ તમને ઘરમાં કામ કરવા લાગશે. એ પણ બાઈની જાત છે એટલે કામ તો કરતા જ હશે ને, તો તમને એટલી મદદ કરશે. આ કામ ક્યારે કરશે? આ એનું ટેણકી છોકરી લઈને આવી છે, એ એમાં ધ્યાન આપશે કે પછી કામમાં ધ્યાન આપશે? ભાભી, હવે હું તમને શું કહું છું ને, એ બધું હવે તમે જોઈ લેજો. મારે કામ છે તો હું નીકળું છું. તમે ને મમ્મી વાત કરી લેજો. ઠીક છે? અને બની શકે ને એટલું આપણે એની બીજી જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરી દઈશું. સમજ્યા? અને નહીં કરો ને તો હું ક્યાંક વ્યવસ્થા કરી દઈશ એની. સારું, તમને જે ઠીક લાગે ને એ કરજો. હા. અરે આ મારા દેર છે કે દુશ્મન છે? મેં આવું ક્યારેય નહોતું વિચાર્યું કે રસ્તામાંથી કોઈક સુસાઇડ કરશે છોકરી અને એ ઘરમાં લઈ આવશે. આ બધાના દસડા મારા નસીબમાં જ લખ્યા હશે. એક વાત નક્કી છે, આ બાઈને હું ઘરમાં તો નહીં જ રાખું. હું જોઉં છું કેટલા દિવસ આ ઘરમાં રહે છે. અત્યારે તો કાંઈ નહીં બોલું, સમય આવશે ને એટલે બરાબરના ખેલ ખેલી. આ ધર્મેશે પણ જે કંઈ કામ કર્યું ને એ સારું કર્યું છે. આજે કંઈક મજબૂરી હોય તો જ માણસ આપઘાત કરવાનું વિચારે ને. મરવું કંઈ સહેલું નથી હોતું, અને મરતી વ્યક્તિને બચાવવું નહીં તો બહુ મોટું પૂન હોય છે. એ બધી વાત હાસી, પણ આ હિરલને નથી ગમ્યું. હા, હવે હિરલનો સ્વભાવ જ એવો છે કે એ છે ને જલ્દી સ્વીકારે એમ નથી. ધીરે ધીરે આ બાઈ આવી છે ને તો ઘરના કામ કરતી થઈ જશે, અને આપણે ક્યાં આખી જિંદગી એને અહીંયા રાખવાની છે. મેં એને એ જ સમજાવ્યું કે ભાઈ આ જો એની બેબી છે ને એ રડે છે, જ્યારે રમતી હશે ત્યારે કામ કરાવશે, અને અત્યારે એ કેટલી ટેન્શનમાં દુખી હોય. હા, હવે માણસ મૃત્યુ સુધી વિચારી લીધું હોય, હવે એની દુઃખની પરાકાષ્ઠા તો એને પોતાને જ ખબર હોય ને. અત્યારે છે ને આપણે ઉપર પૂછી લીધું છે કે શું પરિસ્થિતિ, પણ હકીકત કંઈક અલગ હોય. વાસ્તવિકતા આપણે જે વિચાર્યું હોય ને એના કરતાં કંઈક વિપરીત પણ હોઈ શકે. હવે એનું જીવન છે, કઈ રીતે જીવા, અને પરિવારે જો એને સહકાર આવા સંજોગોમાં આપવો જોઈએ. પણ મને એમ છે કે આનો પણ વાંક હશે તો જ ઘરની બહાર કાઢી મૂકે ને. વાંકમાં એવું છે કે બની શકે કે બે હાથે તાળી વાગે, એક હાથે નથી વાગતી, પણ તેમ છતાં દીકરાની વહુ છે તો પરિવારે દીકરાની વહુનું ધ્યાન તો રાખવું જોઈએ ને. શું મા બાપ પણ એટલા જ નબળા હોય છે? દીકરો જતાં જ વહુને આ રીતે તરછોડી મૂકે, આ રીતે દુઃખ આપવા માંડે ઘરના સભ્યો, અને એમાંય નાની દીકરી છે ને, એટલું તો ધ્યાન રાખવું જોઈએ ને. એટલે તો આપણને દયા આવે ને કે કેટલી ફૂલડા જેવડી છોકરી છે અને આવું પગલું ભરે. હા, હવે કંઈ અસહ્યની દુઃખ હશે તો જ આવું કર્યું છે ને. પણ એ લોકોને એવું ન કરાય કે એને દીકરી તરીકે એને બીજે લગ્ન કરાવી દેવાય. હા, હજી માંડ 6 મહિના થયા છે એમ કહે છે, એના બાપ ગુજરી ગયો ને. પણ પરિવારે વિચારવું જોઈએ પોઝિટિવલી. આમાં એવું છે કે દીકરો ગયા પછી કદાચ દુઃખ એટલે આપતા હોય લોકો કે ભાઈ આ ઘર છોડીને જતી રહીને તો વારસાઈમાં કે મિલકતમાં ક્યાંય ભાગ ન માંગે એ છોકરી, અને કાલ સવારે કંઈક રૂપિયા લઈને નોખી થઈ જાય અને બીજા લગ્ન કરે. આવી બધી ભીતિઓ બધાને સતાવતી હોય, પણ એવું નથી હોતું. પરિવારને બધું છે ને શંકા કુશંકાઓ આજુબાજુના વાતાવરણને લઈને કોકનું સાંભળેલું હોય અને એને લઈને આની ઉપર દુઃખ આપતા હોય. એમ થાય ને કે ભાઈ છોકરી છે એટલે કાલ સવારે પૈસા માગશે, છોકરીના નામે પૈસા મુકાવશે ને એવું બધું હોય ને પાછું. હા, હવે સમાજમાં એવું છે કે સંબંધોના તાણાવાણામાં સામસામે વિવાહિત પક્ષવાળા હોય કે બીજા સંબંધીઓ હોય, ખોટી માંગણીઓ કરતા હોય ક્યારેક, અને એ માંગણીઓ ભવિષ્યમાં ઊભી ન થાય એટલે એમ કહીને કે ભાઈ આને જ અહીંથી કાઢી મૂકો અને દુઃખ આપો, એટલે પેલું કહે ને કે ન રહેગા બાસ ન બજેગી બાંસુરી, એમ થઈ જાય. એટલે પીછો છોડવા માંગતા હોય ઇન શોર્ટ. કાંઈ નહીં, હવે કંઈક વિચારશું. હાલો ને, બીજું તો શું કરવું હવે. કંઈ આપણે કંઈ થોડો જાકારો દેવા હે ને. હા,
ધર્મેશને કહેશું એવી કોઈક મહિલા સંસ્થા હોય ત્યાં એને સગવડ મળી જતી હોય તો ત્યાં એને વ્યવસ્થા કરી આપે. બાકી ભલે 2-5-10 દિવસ આપણા ઘરે રહે કોઈ વાંધો નથી. જો ભાઈ આપણા ઘરે મહેમાન આવ્યું હોય તો આપણે તો રાખીએ છીએ, પહેલેથી આપણે ઘરની પ્રથા છે. અને આ તો દુખિયારી બાઈ છે, કદાચ ભગવાને એવું નક્કી કર્યું હોય ને એને અહીંયા આવવાનું લખ્યું હોય છે તો જ ધર્મેશ એને મળ્યો ને, એનો જીવ બચાવ્યો. જોઈએ છે હવે શું થાય છે ભવિષ્યમાં. પણ અત્યારે જો એનું થોડું ધ્યાન રાખજો. છોકરી નાની છે અને હિરેલ બહુ તો ખબર છે તમને, એ છે ને મોઢું બગાડશે, કામમાં એને રસ નહીં રહી. પણ આ ભાવનાને પણ થોડીક સમજાવવાની કે બેટા તું અહીંયા આવી છે તો ઘરે ઘરે જો આવી પરિસ્થિતિ હોય છે. દરેક લોકોના મન આ દુનિયામાં જીતી નથી શકાતા, એ અઘરું છે. એટલે થોડું ઘણું દુઃખ સહન કરીને પણ જીવન તો જીવવું પડતું હોય છે. અને તને એમ લાગે કે આ દુનિયામાં બધા સુખી છે, એવું નથી હોતું. બધાને છે ને દુઃખ 80% 90% દુઃખ હોય છે અને બાકી સુખ તો છે ને એ ભ્રમ હોય છે. આવે છે જાય છે, સુખ કાયમ રહેશે એવી ઈચ્છા હોય માણસને, પણ સુખ રહેતું નથી. દુઃખમાં જ માણસે જીવવું પડતું હોય છે અને એડજસ્ટ કરવું પડતું હોય છે અને સમજાવી દેવાનું ભાવનાને. બાકી હિરેલ તો કંઈ સમજવાની નથી. સારું, તમે કહેતા હોય ને તો હું ભાવનાને સમજાવીશ. હા હા, આ રૂમમાં તમે મા દીકરી અહીંયા કેમ? મને માસીએ આ રૂમ આપ્યો. બોલો, પણ તમને ખબર છે ને બેન કે આ રૂમ તો મારા દિયરનો છે, તો આમ પરમિશન વગર આ રૂમમાં નહીં આવવાનું. મને એવો ખ્યાલ નથી કે આ તમારા દિયરનો રૂમ છે, પણ મને માસીએ કીધું કે આ રૂમમાં બેબીને સુવડાવી દે. તો બોલો, તો બેબીને સુવડાવવા માટે તમને મારા દિયરનો જ રૂમ મળ્યો હતો? હિરલબેન, તમે કહેશો ને ત્યાં રહી જઈશ, તમે કહેશો રસોડામાં તો રસોડામાં રહી જઈશ, પણ મારા બાળકને સુવડાવવું હતું. હા, બાળકને સુવડાવવું હતું ને, મેં એટલા માટે જ મારા સાસુમાને રસોડામાં કહ્યું હતું ને તમારા સામે જ કે આ બેનને અને એની બેબીને ગેસ્ટ રૂમ છે અમારો, ત્યાં એને રૂમ આપી દો અને ત્યાં રહેવા માટે કહો. પણ મેં એવું સાંભળ્યું હતું કે આ મારા દિયરનો રૂમ તમે સાફ સફાઈ કરવા માટે આવ્યા હતા ને? મને માસીએ કીધું કે અહીંયા સુવડાવી દો પછી તમે કામ કરજો. હા, અને મેં હજી પોતું મારી રહી છું, પંખો બંધ કર્યો છે પોતું મારીને. બોલો, પંખો બંધ કર્યો છે પોતો મારીને, બહુ સારી વાત કહેવાય. પણ છે ને તમને શું કહું છું, મારે એક વાત પૂછવાની હતી. હા, આ મારા દિયર એવું કહેતા હતા કે તમે સુસાઇડ કરવા જતા હતા અને તમારા ઘરવાળા એક્સપાયર થઈ ગયા. આ બધું છે આ શું? હા હિરલબેન, એ કહાની બહુ જ લાંબી છે. હા મારા લગ્નને હજી 1.5 વર્ષ થયું હતું હા અને બેબીને થયાને 4 મહિના મારા ઘરવાળા ગુજરી ગયા એક્સિડન્ટમાં. હા, તમે એકલા જીવતા રહી ગયા ને બિચારા. હે, અરે તમે બહુ દુઃખી થાઓ છો બેન. આમ દુઃખી ન થવાય. છે ને આપણે કોઈના ઘરે આવ્યા હોય ને તો લોકોને દુઃખ વ્યક્ત કરો ને તો વધારે દુઃખી થવાય. તમે મારી એક વાત સાંભળો, તમે એક કામ કરો, આ તમે ઘરમાં કામ કરો ને તો તમારું મન બોરવાય રહે અને છોકરું તો એના રીતે રમ્યા કરે. હા, જોયું ને, તમારી સેજ પણ જરૂર પડી. હા, તો ક્યારથી કામે લાગો છો ઘરના? હું અત્યારથી જ લાગી જઈશ. હા, તો મુહૂર્ત જોવરાવવું પડશે. હા, ના, તો હવે ઊભા થાવ અને આ કામ ધંધે લાગો. અને સાંભળો, આ છે ને વ્યવસ્થિત કામ કરજો. અને જો હવે આ રૂમમાં ન આવતા, કેમ કે આ રૂમ મારા દિયરનો છે, એ બિચારા આખો દિવસ કામ ધંધો કરીને થાકી જાય. તમે આ રૂમમાં અવર જવર કર્યા કરશો તો મારા દિયર ક્યારે આરામ કરશે? હા, સમજી શકો છો ને મારી વાતને? હા હિરલ. હા, અને સાંભળો, આ છોકરું છે ને એને પણ સાથે લેતા જજો. એટલે ત્યાં બાલ્કની છે ને ત્યાં બેસાડી દેજો અને તમે તમારું ઘરનું કામ કર્યા કરજો. હા, કે હજી કેવું પડશે? ના એડવાન્સ હિરલબેન, તમારે નહીં કેવું પડે. હું કચરા પોતા કપડાં વાસણ બધું કામ કરી લઈશ. ચાલો, સરસ. અને અમે છે ને રોજ નિયમ છે અમારો, આ કચરા પોતા સાથે પેલું ઝાડા હોય ને ઉપર આમ શું કહેવાય દિવાલ ઉપર, એ સાફ કરીએ છીએ રોજ. હા, અને ગ્રીલ પણ બરાબર ઝાપટીને સાફ કરજો, રજ ન રહેવી જોઈએ. કારણ કે એમાં એવું છે ને કે મને, મારા સાસુને અને મારા દિયરને આ બધું
ગંદુ હોય ને તો ગમે નહીં ઘરમાં. હા હેરલબેન, તમને ફરિયાદનો સમય જ નહીં આપો. હા, અને સમય મળ્યો ને તો ફરિયાદ તો શું, તમે ફરી મને યાદ કરશો. તો એક કામ કરો, મારા દિયરને છે ને આ રૂમમાં આવવાનો ટાઈમ થઈ ગયો છે સૂવા માટે, અને એમને આરામ કરવા દેવાનો છે. એટલે તમે અહીંયાથી પલાયન થાવ તો એ અહીં પ્રસ્થાન કરે. હા હા હા, આ તમારા પાર્સલ નહીં લેતા જજો. હા હા. હા, બહુ વાર લાગે બેન, તમને બહુ વાર લાગે. ચાલો બહુ ધીમા ગતિના સમાચાર છે અમને. આવી જાઓ. અલી જલ્દી લે, કેટલી વાર લાગે બેન તને? હા હા હેરલબેન. હા હા, જાઓ. હા તો કેવો જમાનો આવી ગયો. એક તો એના ઘરમાં આશરો આપ્યો, અને એમાં પણ મારા દિયરના રૂમમાં આવીને બેઠી. મને તો એવું હશે કે સાફ સફાઈ કરતી હશે એટલે આવી હશે. આ તો મેડમ શાંતિથી એના બેડ ઉપર બેસી અને છોકરો સૂતો હતો એ પણ ઉઠી ગયો. હાળું જબરું છે આ તો મા દીકરીનું. આ તો અઘરું કામકાજ છે. ક્યાં સુધી બંનેને રાખીશું? અંજુબેન, તમારે કુંખડામાં આવવાનું છે? ક્યાં? અહીંયા અમારે આ બાજુવાળા ઓલા મુકેશભાઈ નહીં, હા, એને નવું મકાન લીધું છે ને ફ્લેટ, ને કુંખડો મૂકવાનો છે. તો અમને કહી ગયા હતા, તમને કહી ગયા? ના રે ના, ઈ ક્યાં મારે હારે બોલે છે? નથી મોગાળી છે. એવું ના છે? રે. નથી બોલતી? તે અમને તો કહી ગયા છે. કાંઈ વાતમાં નહોતું ને મારે હારી કેવી બાધી, બોલતી નથી. પછી ત્યાં શું જાય? એ વાત સાચી છે, બરાળી બહુ છે, બહુ બરાળી છે એટલે જ ને. ઘડીકની જ છે ઈ. આપણે કંઈક બાધા હોય તો એમ થાય કે હાલો ભાઈ આપણે બાધા બોલાશે. કાંઈ બાધા બોલા નથી ને તોય મોગો સડાવીને ફરે. તો જાને એનું કામ જ એવું છે, ઘડીકની આમ ને ઘડીકમાં આમ, કોકને હારે સારી રીતે રહે ને કોકને હારે ન સારી રીતે રહે ને એવું બધું. એનો પૈસો હોય તેની ઘરે, એમાં એના પૈસાનો પાવર છે. હા, પૈસાનો પાવર બહુ હોય. અમુકને પૈસા હોય ને પાવર બહુ હોય. આપણે ક્યાંય ભૂખે મરી છે, આપણે ઘણું છે પણ આપણે એવો પાવર ન કરી. આપણે ક્યાં ઘરે લેવા જવા છે? ના પૈસા રે. હોય તેને ઘરે, આપણે થોડા લેવા જવા છે ને ઘરે. તો ક્યારે જવાનું છે? હમણાં 9 વાગે જવાનું છે, પોણા 9 જવાનું છે. હા, તે કાલ ઓલા હંસાબેન કહેતા હતા. હા, એ જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. કાં આજ વખતે અહીંયા ભૂલા પડ્યા? અરે આ બાજુવાળા મુકેશભાઈ છે ને, એને કુંભગળો મૂકવા જવાનો છે. તો મેં કીધું પૂછવા આવી હતી અંજુબેનને કે તમારે આવવાનું છે, તમને કહી ગયા? એ કે ના, અમને નથી કહી ગયા. ઠીક, એવું છે? હા. અરે બા, ઈ તમને ખબર નથી. માસી છે ને હાવ સ્વભાવના કોણ છે ને કેવા છે ને ઈ જ ખબર નથી પડતી. એ ને, આ મારા મમ્મી કાંઈ નથી કહેતા ને તોય એને બાંધ્યા હતા. બોલો. હા, કે છે અંજુબેન, તમારા સાસુ કે છે કે મારે હારે બાંધ્યા હતા, કાંઈ કીધું નહીં તોય બાંધ્યા. અને એ પૈસાનો અભિમાન બહુ છે ને એમ. હશે બા, હવે હવની પ્રકૃતિ અલગ અલગ હોય. આપણે કોઈ માથાકૂટમાં નથી પડવાના. હા રે, પણ તમે આ નવી નવી હાડી પહેરીને ક્યાં જાઓ છો? કુંભગળામાં. હા લે, એટલે તો આવ્યા હતા એ પૂછવા. ઠીક, જવા દો ને. હવે એના મકાનમાં હશે શું કાંઈ લેવાનું? એ જી હોય, આપણે હું મગજ મારી. એટલે કેટલા વાગે જવાનું છે બા? આગળ 9 જવાનું. હાલો હું જાઉં. હા તે હારું, જાઓ. આવવાનું છે. આવજો પાછા હા, બેવા. એ હા, આવજો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી, આ ડોસી મારે હું વાતો કરતા હશો તમે? આ તમારી ઉંમર જોવો ને બાની ઉંમર જોવો, નકરી હવાયણું જ કરતા હોય. અરે ઈ તો બિચારા મને પૂછવા આવ્યા હતા કે તમારે આવવાનું હોય ને તો હાલો મારે આરે કુંભખડામાં. આપણે નથી જવું એવા ન્યા હો. પણ આપણને કીધું જ નથી તો. અને ત્યાં જાય કોણ? એ વાત એ સાચી. ના રે ના, આ મોટું જોઈને તમે દી બગડી જાય એવું છે. ઈ તો છે જ ને. સારું બોલ, કઈ કામ હતું? અરે હા મમ્મી, બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ કામ હતું. હા તે બોલ ને જલ્દી, શું કામ છે? એ મમ્મી, હું છે ને આ ધર્મેશભાઈની રૂમમાં ગઈ હતી. હા, મારું કંઈક વસ્તુ મૂકવી હતી ને, હું ધર્મેશભાઈના કપડાને વ્યવસ્થિત તે કબાટમાં મૂકવા ગઈ ને તો ઓલી તમે ઓલી નથી લાવી ઓલી કાળી, શું નામ છે એનું મને યાદ- ભાવના. અરે હા, ભૂલે બહુ જા પાછી. ભૂલી જ જાવ ને ઈ જ તો વાંધો છે. પણ અમુક વસ્તુ ન ભૂલું હો. હા, ઈ તો મને ખબર છે તારી. બસ. પણ ઓલી ભાવના છે ને એની છોકરીને લઈને ધર્મેશભાઈના બેડ ઉપર બેઠી હતી. તે પણ ઈ ઘડીક થાકી ગઈ છે તો ઓલીને હોવરાવતી છે ને એમાં શું થઈ ગયું? હું થાકી ગયો છે એવા તો ત્યાં ક્યાં ઘરના એમાં કામ કરી લીધા છે કે થાકી જાય. પણ બટા અત્યારે ઈ કેટલી ટેન્શનમાં હોય એટલે છોકરીને લઈને ઘડીક લાંબી થઈ હોય ને કાં બેઠી હોય પોરો ખાવા. અરે મમ્મી, તમે બહુ ભોળા પડો. આ તમે છે ને મારી વાત માનો ને તો સારું કહેવાય. હોય તારી વાત માનું વળી? આ બધું શું છે? મને કઈ મગજમાં નથી ઉતરતું. ક્યાંક ખરખું માંડીને કેમ તો ખબર પડે મને. મમ્મી, હું શું કહેતો હતો? શું? બહાર જો તમે આવતા હોય મારી સાથે તો આપણે
મા દીકરો બે જઈને એના કપડાં થોડાક લઈ આવી, છોકરી માટે કપડાં લઈ આવી તો પહેરે ને, કાંઈક કપડાં તો છે નહીં તો. ના હો ધર્મેશભાઈ, આ તો બનશે નહીં ને બનવા દઈશે નહીં. હવે એના કપડાં લઈને તમારે શું કામ છે? પણ આ રાખી કઈ ગુનો છે? તો ઠેકો કપડાનો લીધો બે મા દીકરીનો? અરે એવું નથી, એ આ જ્યારે સુસાઇડ કરવા જતા ત્યારે એની પાસે કપડાં તો કાંઈ હતા નહીં, કાંઈ વસ્તુ લઈ નથી આવ્યા. તો એકને એક જોડી કપડાં કેટલા દિવસ પહેરશે? એટલે પણ એને આપણે થોડું કીધું તું કે સુસાઇડ કરવા જા, પણ તમે શું લઈને બેઠા હશો આ બધી વાત? એક કામ કરને, મારી બધી ઓલી જૂની હાડી પડી હોય ને એ પહેરવા આપી દે તો. હા બસ મમ્મી, આવું જ કરો. અને સાંભળો, આ મારે 5-6 વર્ષ પહેલા નથી ને હાડી લીધી 150 રૂપિયા વાળી, ખબર પછી મને નથી ગમતી, એ આપી દો ને, પહેરશે બિચારી. હાલશે અત્યારે બિચારીને કાંઈ ન હોય તો પહેરશે, હા. અને પછી એવું લાગે ને તો આપણે આવતા જતા લેતા આવશું. હે સારું, ચાલો, તમને સાસુ વહુને જે ઠીક લાગે ને એ કરજો. પણ એક વાત મારી સાંભળો, આ તમારી જૂની સાડી હશે એ તો એ પહેરશે, પણ પેલી નાની છોકરી માટે તો હા એક કામ કરો, હું આવું ને રાતે ત્યારે એની માટે એક બે જોડી કપડાં લેતો આવીશ, ઠીક છે? હા તે સારું, તું લેતો આવશે તને ગમે ને એવા. હા સારું સારું, ચાલો હું જાઉં છું. હા જય શ્રી કૃષ્ણ. અરે મમ્મી, આ હું તમે ઠીક છે અરે સારું ને બધું કહેવા માંડ્યા. હવે કાંઈ એની છોકરીના કપડાં સસ્તા નહીં આવે, કાંઈ 50 રૂપિયાના કે 40 રૂપિયાના, એ મોંઘા આવે છે નાના છોકરાના. પણ તો એના ક્યાંથી કાઢવા? આ ઓલી ભાવનાને હાલ મારી હાડી દઈ દઉં તો આ છોકરીને શું કરવું? પણ એને તો પહેરાવવા પડશે ને, લઈ આવ્યા છે તો. અરે મમ્મી, આ તમને કેમ સમજાવ્યું મારે? છે ને આ બહુ આવી રીતના રાખશો ને મા દીકરીને, તો ઘરમાંથી જવાનું નામ નહીં લે. પણ એ તો ક્યાંક કરશું હવે. હું કાંઈક કરશું, કાંઈક કરશું. આ આપણું ઘર છે, કાંઈ ધર્મશાળા નથી કે જેને હોય ને એને ઘરમાં નાખો અને એની આગતા ફાકતા કરો ને રાખો આખી જિંદગી. પણ બેટા ધર્મેશ લઈ આવ્યો છે તો રાખવી જ પડશે ને, આપણે એમની થોડી કાઢી મુકાય. તો ધર્મેશભાઈ લઈ આવ્યા છે તો હું થઈ ગયું? એ મારામાં આવડત છે ને ઘરમાં કેટલા દી રાખવાની. હું હવે કહી દઉં છું મમ્મી, અને વધારે દિવસ ઘરમાં નહીં રાખવું હો. તો શું કરવું એને? હાલ તું જ કે. અરે મમ્મી, આ બધાને તો છે ને આપણે કંટ્રોલમાં રખાય, અને જેટલા દી રહે ને એટલા દિવસ બધા ઘરના કામ એને પાસે કરાવાય. અને છોકરીને તો હું હવે આ મજૂરો હોય, આ રસ્તામાં કામ કરતા હોય, એના છોકરા એમને ધૂળમાં રમીને મોટા થઈ જાય છે, કાંઈ ધ્યાન નથી રાખતા. એવું સમજવાનું કે આ મજૂરી છોકરી હતી. એ વાત હાસી, પણ તોય આપણે લઈ આવ્યા છે એટલે થોડુંક તો વ્યવસ્થિત ઘરમાં રાખવી પડે કે નહીં? અને એ ઓલી છોકરી ખૂતી હોય ત્યારે એટલું તો કામ કરાવે છે ને. તો કેટલું કામ કરાવે છે આ છોકરી? એને ખબર છે ને 2 મિનિટ હું એને ત્યાં કરીને હસવા મને જાગી જાય છે. એ ભાવના, હા લે આ સાડી, આ તું પહેરી લેજે હો. અને ધર્મેશ છે ને પછી આના માટે કપડાં લઈ આવશે. માસી, તમારો ઘણો ઘણો આભાર. અરે બેટા, એમાં આભાર શું માનવાનો હોય? જો એ કેટલી સરસ સ્માઈલ આપે છે, હે ને? બહુ ડાઈ છે. અને હા, તને ભૂખ લાગી હોય ને તો જમવાનું બની ગયું છે, તું જમી લેજે. અને આના માટે પણ કંઈ જોતું હોય ને તો પાછી બોલજે હો. હા માસી. આ છોકરી માટે કપડાં લાવ્યો હતો. બીજા મમ્મી અને ભાભીએ કપડાં આપ્યા છે તમારા માટે? હા, મને સાડી આપી. હા, એ મેં વાત કરી હતી. તો બીજી કોઈ તકલીફ તો નથી ને ઘરમાં? ના, મને ઘરમાં કાંઈ જ તકલીફ નથી. ઉલટાનું હવે મને મારા ભૂલનો અહેસાસ થાય છે કે હું મારી સાથે સાથે મારી નાની દીકરીની પણ જિંદગી ગુમાવવા જઈ રહી હતી. એ જ વાત હું તમને ત્યારે પણ સમજાવ્યું ને અત્યારે પણ કહું છું, કોઈ પણ સમસ્યાનું સમાધાન સુસાઇડ નથી. જીવનમાં ગમે તેટલી તકલીફ કેમ ન આવે, પણ સુસાઇડ એનો રસ્તો નથી. હવે તમે તો સમજી લો કે આ પગલું ભરત, અરે આ બાળકીએ તો હજી એમનું જીવનની શરૂઆત જ કરી હતી. તો જીવનની શરૂઆતની સાથે જ જો એને આવા દિવસો જોવાના વારા આવ્યા હોત તો ભગવાન તમને ક્યારેય માફ ન કરત. હા, મારાથી બહુ જ મોટી ભૂલ થવા જઈ રહી હતી અને તમારો ઘણો ઘણો આભાર મને આ ભૂલથી રોકવા માટે. અરે એમાં આભાર માનવાની કોઈ જરૂર નથી. કદાચ મને ભગવાને નિમિત્ત બનાવ્યું હશે. તમારું આયુષ્ય હજી ઘણું બધું હશે અને
તમે જ્યાં ખોટું પગલું ભરવા જતા હશો તો ભગવાને મને નિમિત્ત બનાવ્યો કે તમને એ જગ્યાએ આવીને હું રોકું. પણ જો જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવી તકલીફ આવે, સુસાઇડ કરવાનો વિચાર પણ મનમાં નહીં લાવવાનો ક્યારે. જી સમજ્યા? કંઈ નહીં, બીજું ઘરમાં ક્યારેય પણ કોઈ કામકાજ હોય તો ચોક્કસથી મને કહેજો. જીવનની અંદર લોકો દુઃખ સામે કેવા ઝડપથી હારી જતા હોય છે અને આ સુસાઇડ જેવું પગલું ભરતા હોય છે. આ તો સારું થયું કે એ જ સમયે હું ત્યાં પહોંચી ગયો, નહીં તો આ મા દીકરી અત્યારે આ દુનિયામાં ના હોત. પણ જેવો ઈશ્વરની મરજી, એમની મરજી સિવાય તો આપણે શું કરી શકીએ છીએ. હિરલબેન, શું થયું તમને? શું નથી થયું ને હે પૂછ. આ બાથરૂમમાં હું ડોલને બધું સરખી કરવા ગઈ ને તો મારો પગ સ્લીપ થઈ ગયો અને આ પગ મચકાઈ ગયો. બહુ દુખે છે. તો એક કામ કર, તું આ ઘરનું કામ પતાવી દે તો મને હા હિરલબેન, વાંધો નહીં. તો પછી છે ને મને આરામ રહી. વાંધો નહીં, તમે આરામ કરો, હું ઘરનું કામ પતાવી દઈશ. હા, તું એક કામ કરજે. આ દિવાળી નજીક આવે છે ને તો ઘરની સાફ સફાઈ પણ કરવાની છે. પેલી રસોડાની અભરાઈ અને અંદર પેલી બે રૂમની અભરાઈ છે ને એ વ્યવસ્થિત સ્ટૂલ ઉપર ચડી અને સાફ કરજે હો. હા વાંધો નહીં. અને તને ખબર છે ને મમ્મીનો સ્વભાવ, એને સેજ પણ ઘરમાં કે કંઈક રજ દેખાય ને તો એ ખીજાશે. એટલે તું કરી દેશે. આ તારી છોકરીની ચિંતા ન કરતી, હું રમાડીશ હો. છોકરીને તમે રમાડશો? હા. અરે તું સેજ પણ ચિંતા કરમાં. તને મારા પર સેજે વિશ્વાસ નથી કે હું એને ન રમાડું? ના, મતલબ હા હા હા. કેવી હશે છે? અરે ભાવના, તું કેમ મારી વાત ક્યાંની સાંભળ્યા કરે છે? અરે બોલ તો મને ખબર પડે. આ ઘરનું સાફ સફાઈ હું કરવાનું છે તારે. વાંધો નહીં, હું એને સુવડાવીને કરું સાફ સફાઈ. અરે હું સુવડાવી દઈશ. તને કીધું, હા તને કીધું તો ખરા કે હું કરી નાખીશ. તારી છોકરીને હું સાચવીશ. રડવા નહીં દઉં. તું જા. લો. હા લાવ. ચક રમે છે. તારી મમ્મી ઘરનું કામ કરશે. હા, મારો બહુ પગ દુખે છે. તારી મમ્મીને ક્યાં ખબર છે કે હું ખોટી ખોટી નકરા કરું છું. કામ કરવા ગઈ તારા મમ્મી, બહુ સરસ કર્યું. શીખી કરે છે. હવે તમે મા દીકરી અમારા ઘરમાં હું કરવા બેઠા છો? બાપુજી, હા બેટા. હાલો બેટા. હા બાબા. તમે રમાડો ને, પણ તમને શું વાંધો છે? અરે બાપુજી, તમે વાત પૂછો મારી પાસે રડ્યા કરે છે. તમે કેમ સમજતા નથી? એની મમ્મી ક્યાં ગઈ? એની મમ્મી બિચારી જો મૂકી દે ને. બાપુજી જો ને બગડે જોતી. હા પણ એને તમારી પાસે રમવું હશે. લો રમાડો. અરે બાપુજી તમે રાખો તમારી પાસે. એમાં એવું છે ને, અરે બાપુજી એમાં એવું છે ને કે હું અહીંયા આવીને રૂમમાં તે મા દીકરી બંને રમતા હતા. પછી છે ને એમને એમ થયું કે હિરલબેન તમે મારી છોકરીને રમાડો, હું ઘરનું કામ પતાવી દઉં. એટલે કામ કરવા ગઈ છે બાપુજી. એમને નહીં થયું હોય, પણ છે ને તમારથી જીરવાયું નહીં હોય. આ છે ને દીકરીને રમાડતી હોય ને બેઠી બેઠી અહીંયા, અને એ ખુશ થતી હોય તો નવરા બેઠા છે ને તમને એમ થાય કે હું કામ કરું ને એ અહીંયા નવરી બેઠી છે. અરે ના બાપુજી, તમે કેવું વિચારો છો? આ તમારી વહુ ઉપર વિશ્વાસ નથી? આ ધર્મેશભાઈ થોડા દિવસથી શું પેલીને લઈ આવ્યા છે ઘરમાં, તો તમે એના જ વખાણ કરો. વખાણ નથી કરતો બેટા, પણ કોઈક માણસ આપણા ઘરે આપણે મહેમાન આવ્યું હોય ને તો એનો આદર સત્કાર કરતા હોય છે. આ તો દુખિયારી બાઈ છે, બે ઘડી કદાચ છોકરી સાથે રમતી હોય તો એનું મન હળવું થાય. આ તમે શું કીધું? મહેમાન. આ મેં અને મહેમાન આવે ને સીધા વયા જાય. પણ મને મહેમાન જેવું કાંઈ નથી લાગતું. આ ઘરના તમે સભ્ય કેમ બનાવી દીધા હોય આ એવું લાગે છે. હવે જતી રહેશે પણ એની વ્યવસ્થા કરીએ છીએ અમે. પણ તમે હજુ તો માંડ 1-2 દિવસ થયા હોય ત્યાં તો તમે છે ને એની ઉપર માછલા ધોવા માંડો. કોઈ આવ્યું હોય ને
કેવું દુખિયારી છે અને કેવી એની પોતાની કેવી વેદના છે, કેવી પરિસ્થિતિમાંથી પોતે બહાર નીકળી છે. તો એને આપણે ખાલી બચાવી છે એટલો મતલબ નથી, પણ એને જીવન જીવતા પણ આપણે શીખવાડવાનું છે. અને ફરી પાછું આવું પગલું ન ભરે ને એનું ધ્યાન રાખવાનું છે. હા બાપુજી, હા ઘરમાં તો મને એવું લાગે છે દયાળુ તો એક જણા છે. આ દયા કરવામાં છે ને આ ઓલું કહેવાય દયા નહીં, તો ધર્મ કરવા જઈએ ને તો ધાડ પડે. આ તમે નહીં સમજો. આ તમારી વહુનું કોક વાર માનો. તમે કહેતા હતા ને કે તું મારી વહુ નહીં પણ મારી દીકરી છે, તો દીકરીની વાત કોક વાર મનાય. માન્ય છે બેટા, તમને તમારું સ્થાન પ્રમાણે જે ઘરમાં છે ને માન મોભો જળવાઈ રહી તમારો. તમે વહુ છો અમને ખ્યાલ છે, એટલે એ બાબતનું છે ને તમારે અમને છે ને સંભળાવવાનું નહીં. પણ એક વાત કરો, આ ભાવના છે ને એની સાથે તમે સારી રીતે વર્તજો. અને જો ઘરના કામ એની પાસે આખો દિવસ વૈતરું નહીં કરાવતા. તો શું એને અહીંયા શાંતિથી બેસાડીને એને એમ કહું કે તું તારી છોકરીને રમાડ, હું ઘરનું બધું જ કામ કરી નાખીશ. એટલે હું કઈ મેં ઠેકો લીધો છે, તમે બહારથી બધાને જે જેને આશરો જોતો હોય એના ઘરમાં આશરો આપો છો. બધા એ મૂંગી રે થોડી વાર. હું દાદા સાથે વાત કરું છું ને. હા, બોલતી નહીં હવે. તો મારી વાત સાંભળો, આ બધાને તમે ઘરમાં આશરો આપશો ને તો આપણો આશરો કોક દી છીનવાઈ જશે. તમે સમજતા કેમ નથી બાપુજી? તું આ નાના બાળને આવી રીતે ચૂપ કરી દેતી હોય તો મોટાની તને વિશ્વાસ જ ક્યાં હોય? બાપુજી તમે શું કહો છો? આ નાનું બાળ બોલે છે તોય તને ગમતું નથી. વિચાર તો કરો તમે. આ ઘરમાં અમે કેટલા લોકોને લાવ્યા, આ પહેલી બાઈ છે આ ઘરમાં, અને છતાંય તમે એમ કહો છો કે ધર્મશાળા છે. અરે હજી તો ઘર મારું છે અને અમે જીવીએ છીએ. આ તમે જીવો છો ને એટલે જ કહું છું કે જીવો ને તો શાંતિથી જીવો, પોતાના ઘરના સભ્યો સાથે. આ બહારના સભ્યો સાથે લાગણી પ્રેમ ભાવ નથી રાખવો. જો માનવતા જેવી પણ ચીજ રાખવાની હોય જીવનમાં. આપણે છે ને માણસ બનીને આવ્યા છે, એટલે કોઈકની તકલીફમાં સાથે ઊભા રહેવું પડે, એને માર્ગદર્શિત કરવા જોઈએ અને એને સહારો પણ આપવો પડે. આ સહારો જ્યારે બાપુજી આપણે જ્યારે આ બધી મહેનત કરતા હતા ને આટલું મોટું મકાન, ત્યારે તો આપણને કોઈ સહારો નો માર્ગદર્શન નહોતું આપ્યું, કોઈ આપણને મદદ નહોતી કરી. આ તમે ક્યાંથી એવું શીખાશો? પણ કોઈક આપણને કરે કે ન કરે એની વાટ જોવાય આપણે. એ માનવતા એમ કહે છે કે કોઈકે આપણને મદદ કરી હોય કે ન કરી હોય, પણ આપણે સારું થાય ને એટલે આપણે કોઈને ટેકો દેવો જોઈએ અને સપોર્ટ કરવો જોઈએ. આ તમારા સપોર્ટમાં આ આપણા ઘરના સપોર્ટ છીનવાઈ જશે એવું લાગે છે. આ કોઈને કંઈ કહેવાતું નથી. હું તો જાઉં છું, મારે ઘણું એ કામ છે. હા, અને એની મમ્મીને મોકલો, મારે મંદિરે જવું છે, એ રમાડશે એને. એક કામ કરો, તમે એને મંદિરે હારવાર લેતા જાઓ. આવું જ તારે મંદિરે? એ મમ્મી. હા બોલ ને બેટા. પેલા ભાવના ને એ લોકો ક્યાં છે, કઈ દેખાતા નથી? આ હિરલના રૂમમાં માળિયાને એવું સાફ કરે છે. આ દિવાળી આવે છે ને એટલે સફાઈ કામ કરે છે. પણ એની પાસે આવું બધું કામ કરાવરાવો તો એ થોડું ઠીક લાગે. એ બધી વાત તારી સાચી બેટા, પણ હિરલનું કેવું એમ છે કે અહીંયા રહે છે તો મને થોડું ઘણું કામ કરાવે ને તો વધારે સારું એમ. અરે વાત સાચી છે, થોડું ઘણું કામ કરે. તો એની છોકરી નાની છે અને આ માળિયાને બધું સાફ કરાવરાવવું એ થોડું યોગ્ય લાગે. બધી વાત સાચી, પણ છોકરી રમતી હોય ક્યારેક સૂતી હોય તો થોડું ઘણું કામ કરાવે તો એમાં શું થઈ ગયું. અને આમ જો એને પણ બેસવું નથી ગમતું, એમ કે હું ફ્રી હોય ને તો થોડુંક કામ કરાવું તો એમ કે મને સારું લાગે એમ. હા હા, એ વાત સાચી છે, આપણે સમજી શકીએ છીએ. અને એક વાત કહું મમ્મી, થોડા દિવસથી હું જોઉં છું કે ભાભીનું પણ એની પ્રત્યેનું સ્વભાવ, એમની સાથે વાત કરવાની રીત કંઈ મને ઠીક નથી લાગતી. હા બેટા એવું જ છે. હિરલને તો ગમતું જ નથી, પણ તોય અત્યારે ચાલ્યા કરે છે. ભાવના બહુ મગજ ઉપર નથી લેતી ને એટલે સારું છે, એટલે તો એ કામ કરાવે છે કે થોડુંક કામ કરાવું ને તો એમ કે ભાભીને સારું લાગે. અને એમાં એવું છે કે જો એના ઘરે પણ એટલો ત્રાસ હતો, એના ઘરે આવું હતું એટલે તે સુસાઇડ કરવા જતી હતી. તો આપણી પણ ફરજ બને છે કે એને થોડી શાંતિ રહે, શાંતિ મળે. આપણે એવું નથી કહેતા કે એને બેસાડી રાખીએ, એની પાસે કામ નથી કરાવડાવવું, પણ આવું બધું કામ ન કરાવી તો વધારે સારું, એવું મારું લાગે. પણ ભાવનાનું કેવું એવું છે કે આ દિવાળી આવે છે ને તો હું થોડુંક કંઈક કામ કરાવું એમ. એને હું એમ જ કહું છું, જો તને કમ્ફર્ટેબલ લાગે, આરામ મળે એવું તારે કરવાનું. નહીં તો પછી કેવું થશે ખબર, કે આપણે એટલું બધું એની પાસે કામ કરાવશું તો એને એવું લાગશે કે મારો જીવ બચાવીને મને અહીંયા ઘરમાં નોકરની જેમ રાખે છે.
ના બેટા એવું નથી. અને જો એમ છતાં એવું છે ને તો હું હિરલને પાછું સમજાવીશ. કેમ કે ભાભીને તમે સમજાવો ને તો ઠીક છે, જો હું સમજાવીશ ને તો મારી સાથે ખોટો ઝઘડો કરશે. અને આમ પણ ભાઈ વધારે પડતા બિઝનેસના કામને લીધે વિદેશમાં જ રહી છે, તો એને એવું થશે કે મારો વર કમાવા માટે બહાર જાય છે ને અહીંયા મારા દેર મારી સાથે આવી રીતે વ્યવહાર કરે છે, તો હું કહીશ ને તે સારું નહીં લાગે. એટલે તમે કહેશો ને તો વધારે સારું રહેશે. સારું, એવું છે ને તો હું હિરલને પાછી સમજાવીશ. હા હા. કાંઈ નહીં, બહુ તું ટેન્શન લેમાં અને તારું કામ પતાવી જા. અને હા, ભાઈનો ફોન બોન હતો કે નહીં કાંઈ? હા, 2 દિવસ પહેલાં જ હતો. મારે તો હમણાં ઘણા દિવસથી વાત જ નથી થઈ. એ પણ મને કહેશે કે તું ક્યાં ખોવાઈ ગયો છે, વાત જ નથી કરતો. કાંઈ નહીં, હું આજે ભાઈ સાથે વાત કરી. હે મમ્મી? હા સારું. અને કાંઈ લાવવાનું હોય ને તો મને ફોન કરી દેજો, હું આવીશ ત્યારે લેતો આવીશ. હા સારું, એવું છે ને તો હું ફોન કરીશ. આવજો. હા, જય શ્રી કૃષ્ણ. અરે રે 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 આ શું? હા, આ હું જોઈ રહી છું કે તું ફ્રીઝ કરીને જાતે દૂધની તપેલી લઈને તારી નાની બેબી માટે દૂધ ગરમ કરવા જઈ રહી છે. અરે હિરલબેન, એને ભૂખ લાગી હશે. એને ભૂખ લાગી હોય તો હું શું કરું? પણ હિરલબેન, એણે સવારથી મારા કામના લીધે કંઈ જ ખાધું નથી. તેમાં હું શું કરું? તો દર વખતે આમ મને કે આ બધી તારી છોકરીનું બહાનું કાઢે છે, તો પછી બહાનું કોઈ કોઈ ચેન્જ કર. આ છોકરીનું ક્યાં સુધી બહાનું કાઢીશ? એમ કે તને કામ કરવામાં જોર પડે છે. ના હિરલબેન, મેં તમારું ચીંધું બધું જ કામ કરી દીધું છે. 2 રૂમની અભરાઈઓ, રસોડાની અભરાઈ બધું સાફ કરી દીધું છે. બરાબર છે. તો પેલી બાલ્કનીમાં જે પેલી એક્સ્ટ્રા આપણે અભરાઈ લગાવી છે ને, એ રે સાફ કરવાની છે. હે કોણ કરશે? તારી છોકરી મોટી થશે પછી એ કરશે કે તું અત્યારે કરી દઈશ? હિરલબેન, એ મારી છોકરી નહીં કરે, હું જ કરી દઈશ. હા તો સારું, પણ આ તપેલી મૂક હવે. અને છે ને પેલી અભરાઈ સાફ કરવાની છે એ કરો. હો હિરલબેન, એને થોડું દૂધ પીવડાવી દઉં. શું દૂધ પીવડાવે? તો એક કામ કરે ને, શાક રોટલી જ ખવડાવી દે ને. આ દૂધ મોંઘું આવે છે, તને ખબર છે? 65 રૂપિયાનું લીટર આવે છે. આ કેમ ઘરમાં મફતના આમ બધું ઘર ચાલતું હોય મફતમાં એવી આ વાત કરે છે? આ દૂધનો ભાવ તને ખબર છે? અને છે ને મગજ હોય ને એને એક જ વાર કહેવાનું હોય. આ દર વખતે વારંવાર એક ને એક વસ્તુ કહેવાનું ન હોય. હવે શું ઊભી છે? મૂક દૂધની તપેલી અને અભરાઈ સાફ કર જા. કાંઈ કીધું નથી તે પલપલિયા પાડવા માંડે. અમારી સાસુ, અમારા સસરા અને અમારા દિયર, આ ત્રણેયને કાંઈ બુદ્ધિ જેવું ભગવાન આપ્યું જ નથી. આ પારકાને પોતાના કરે અને પોતાનાને પારકા કરવા બેઠા છે. કોણ જાણે આ બલાને ક્યાં અહીંયા ઘરમાં લાવવાની જરૂર હતી? કાલે તો આણે ફ્રીજ ખોલ્યું આજે, તો કાલે તો મને એવું લાગે છે આખા ઘરનો કબજો જાતે લઈ લેશે. આ મારા સસરાને ભોળવાઈને સાઈન કરાવી લેશે દસ્તાવેજમાં, તોય આ ખબર પડશે નહીં. અને મારે કંઈક ઉપાય તો કરવો જ પડશે. આ હું છે ને આજ દિન સુધી મીઠા મસ્કા મારતી હતી અને ડાયરેક્ટ તો એને આપણે ગુસ્સે થવાય નહીં, પણ હવે મારે કંઈક કરવું તો પડશે. આ ક્યાં સુધી હું ચલાવીશ? અને આ 2 બલાને ઘરમાંથી બહાર કાઢી મૂકી પડશે. આ ઘર પોતાનું કરી લેશે અને હું ઘરની માલકીન બનવાના સપના જોતી હતી ને, તો કામવાળી બનીને રહી જઈશ. હવે તો મારા પગ દુખે છે. નહીં કેમ છો કાકી? મજામાં? બસ સારું હો, ભગવાનની દયાથી સારું છે. બોલ, તારે કેવું હાલે? બસ જો કોલેજ જાવ, હમણાં એક્ઝામ હતી, પતી ગઈ, મેં મળતી જાવ એમ. હા તે સારું છું ને, આમ ક્યારેક ક્યારેક આવતી રહે ને તો આમ સારું લાગે મને. હા, વાત સાંભળી છે ધર્મેશભાઈ કોઈ બાઈ લઈ આવ્યા છે? હા છોકરોનો અવાજ આવતો હોય છે રોવાનો. હા બેટા, એમાં એવું છે કે એ બિચારી દુઃખી હતી ને આમ આત્મહત્યા કરવા જતી હતી, અને ધર્મેશને ખબર પડી ને તો એ પછી અહીંયા ઘરે લઈ આવ્યો. આ પારકાબાઈને ઘરમાં લાવે સારું લાગે? લગ્ન કરવાના છે? ના ના બેટા, એવું તો કાંઈ નથી, પણ એ બિચારી અત્યારે દુઃખી હતી તો આપણે અહીંયા લઈ આવ્યા કે ભાઈ અહીંયા થોડાક દિવસ રહે એમ. પણ બધા સોસાયટીમાં બહુ વાતો કરે છે. અરે શું વાતો કરે છે? આ ધર્મેશભાઈ જોને કોઈક લઈ આવ્યા છે પારકીબાઈને. આ જોયું ને મમ્મી, આ હું કહું ને બરાબર જ હોય. આ હું કહું ને તો કડવું લાગે. આ બાજુવાળા કોક આવીને કે ને ત્યારે ખબર પડે કે ગામમાં કેવી વાત થાય છે. અરે બેટા, લોકોને તો કહેવાનું કામ છે, ભલે ને વાતો કરે, કરવા દે ને. અરે મમ્મી,
હું તમને એ જ કહું છું, ગામના મોઢે ગયણા ન બંધાય. એટલે અને છે ને જેમ બને એમ જલ્દી વેતી કરો ને તો ગામના મોઢા બંધ થાય. હા પણ આપણે કરવાનું છે, પણ એની ક્યાંક વ્યવસ્થા થાય ત્યારે ને આપણે હવે એને એમની કાઢી મુકાય. વ્યવસ્થા કેટલા દિવસ હું એકનું એક વાત સાંભળું છું. આ વ્યવસ્થા થાય કેદી વ્યવસ્થા થાય? પણ થાય ત્યારે ને અત્યારે લે તો તું જ કર ક્યાંક, મને કહેશો તે. આ જોયું ને, આ બૈરાવ તો એક બાજુ, પણ આ છોકરીઓને ખબર પડવા માંડી છે કે આ માસીની ત્યાં કોઈ પારકી લેડીઝ આવી છે અને એ પણ બાજુ છોકરું લઈને એનું. હા તો પણ હવે આવી છે, હવે શું કરવાનું બોલ? કરવાનું ઈ જ કે માં દીકરીને કાઢી મૂકો ઘરની બહાર. હા હવે એટલે આપણે એમ જ કાઢી મૂકવાની એમ ને? લે મને ખબર છે તને નથી ગમતું, પણ હવે એનું કંઈક સગવડ થાય ત્યારે થાય ને. તમે કહેતા હોય ને તો એક આશ્રમ સારું છે અહીંયા બાજુ, શું કહેવાય કઈ મને નથી યાદ આવતું, ત્યાં છે ને આશ્રમનું નામ સારું છે. તો ત્યાં બધા હોય ને, આ બધા જેના વારસદાર ને કોઈ ન હોય એને સાચવે છે, તો ત્યાં મૂકી આવો ને, ભરતી કરાવી આવો ને. હા કાકી બધા બહુ વાતું કરે છે કે પેલી વહુ વહી ગઈ ને ધર્મેશભાઈ ને તો બીજી લઈ આવ્યા એમ, છોકરો હારે છે તોય. અરે બેન એવું કાંઈ નથી. આ તમને જે કીધું ને એ હાવ ખોટું છે. આ એમાં એવું છે કે એ સુસાઇડ કરવા જતી હતી ને, અને અમારા દયાના દાતર ઓલા ધર્મેશભાઈ ને મારા દિયર એને ઘરમાં લઈ આવ્યા છે, બીજું કાંઈ નથી. તમે ગામમાં પાછા કહેજો બધા સોસાયટીમાં કે એવું કાંઈ નથી, આ તો થોડા દી રહેવા આવ્યા છે, પછી એ નહીં વયા જાય ને ઘરે. પણ કોઈ સાચું ન માને ને. અરે આપણે ક્યાં સર્ટિફિકેટ જોઈએ છે સાચું માનવાની? જેને જેવું માનવું હોય એવું માને. હવે એક કામ કરો, છે ને હું આમ બાલ્કનીમાં હતી ને તો તમારા મમ્મી બૂમ પાડતા હતા, તમે જાઓ કામ હશે ને તો પાછા તમારા મમ્મી તમને ખીજાય. સારું કાકી હા આવજો. આવશે આટો મારો. એ આવતા રહેજો અને ગામની પંચક કરતા રહેજો. આ જોયું ને મમ્મી, હું તમને કહું જ છું, આ જોયું ને આ છોકરી હોત ને ઘરમાં આવીને કહી ગઈ આપણને, પણ તમને લોકોને ક્યારે અક્કલ આવશે ને એ જ મને નથી ખબર પડતી. જો મારા ત્યાં સહન નથી થતું અને હું મારા પિયર વહી જઈશ. પણ હવે કરશું ક્યાંક, તને કેટલી વાર કહેવાનું? તો તમને કેટલી વાર કહેવાનું કે આ ઘરમાં ગો જે ગાયલી છે ને એને કાઢો. હવે એ બધું થઈ રહે, તું શું કામ ઉપાધિ કરશું? હવે ધર્મેશ લઈ આવ્યો છે તો આપણે રાખવી તો પડે. ધર્મેશભાઈ લઈ આવ્યા છે, ધર્મેશભાઈ લઈ આવ્યા છે, પણ તમે કેમ સમજતા? હા મમ્મી, અમારે થોડું કામ છે ને એ પતાવી આવું. હા જા. આ હિરેલો શું કહેતી હતી? હું હોય આ બધી મગજ મારી દરરોજની એની, આને હવે ઘરમાંથી કાઢો એમ, હવે મારથી સહન નથી થતું. આ બાયો માણસ છે ને એ કોને કયા ઈર્ષ્યા ભાવથી જીવતા હોય ખબર પડતી નથી. એક બાઈ જ્યારે બીજી બાઈ દુઃખી હોય ને ત્યારે એની પરિસ્થિતિને ન સમજી શકે, એની વેદનાને ન સમજી શકે. પણ આ પેલી નિરાલી કેવા આવી હતી, એમ કે સોસાયટીમાં બધા વાત કરે છે એમ કે ધર્મેશ કોઈ બાઈને લઈ આવ્યો છે, એટલે એ કેવા આવી હતી. ભાઈ જો આ તો હવે જે પરિસ્થિતિ છે લોકોને વાતો કરવી છે, એટલે સારું કરશું કે નબળું કરીશું બધા વાતો કરવાના, પણ આપણે જાણીએ છીએ આપણે ખોટું નથી કર્યું. એક જીવ બચાવ્યો છે, એક નહીં પણ 2 જીવ બચાવ્યા છે અને પુણ્યનું કામ કર્યું છે, ખોટું કંઈ કર્યું નથી. એટલે લોકો તો જો કહેવાના જ છે. એટલે નિરાલીને એ જ હું સમજાવતી હતી કે ભાઈ આવી રીતનું છે બધું. બસ આપણે ત્યાં સુધી રાહ જોવાની છે. આ ભાવનાને જે આઘાત લાગ્યો છે અને જે પરિસ્થિતિમાંથી બહાર નીકળે એની રાહ જોવાની છે. પણ આ જો હું વાત શું કર્યું તને, આ સાસરિયા પક્ષવાળાના જે છે ને એનો ફોન આવ્યો હતો મારી ઉપર. હવે એ મરવા ગઈ ને એ વાતની કોઈને ખબર નથી, પણ એ અહીંયા રહે છે, આપણી સાથે છે અત્યારે, તો એ વાતના સમાચાર એ લોકોને મળી ગયા છે ને એમ કે બસ તમે આવીને મળી જાઓ અને તમે મારી વહુને હુકામ તમારા ઘરમાં રાખી છે અને એ બધી ફરિયાદો હતી, એટલે હું મળવા ગયો હતો. એટલે કદાચ એવું હોય કે આ વારસાઈનું કદાચ કંઈક ઇસ્યુ હોય અને એને એમ થાય કે ધારો કે આપણે ત્યાં ભાવના રહી છે તો એ મિલકત આપણા નામે લખી આપશે. હવે લોકોને માણસની નથી પડી, પૈસાની પડી છે. એટલે ફોન કર્યો મને, હું મળી આવ્યો ભાઈ અને વાતે કરી આવ્યો ને એ તમારી વહુ છે ને તમે એટલું બધું દુઃખ આપતા હતા, તમારી દીકરી દુઃખ આપતી હતી, એનાથી સહન ન થયું તો ખોટું પગલું ભરવાનું વિચારી રહી હતી અને એવા સમયમાં મારા દીકરાએ જઈને એને બચાવી. એટલે અત્યારે એને વધારે તકલીફમાં છે માનસિક રીતે અને થોડોક સમય લો અને થોડોક સમય અમને આપો. એટલે હવે તો એ લોકોની શું વાત કરવી, એ તો એમ કહેતા હતા કે ભાઈ તમે વહેલી તકે અમારા ઘરે પાછી મોકલી આપો.
હવે રાખવી નથી એને. એને કંઈક તમારે તેડવા આવવાનું હોય, અમારે મૂકવા ન આવવાની હોય. એક તો અમે એનો જીવ બચાવ્યો. કોઈને કંઈ સમજવું નથી ભાઈ. બધાને રૂપિયા વાલા છે આ દુનિયામાં. એના નામે થોડી ઘણી મિલકત એનો ઘરવાળો મૂકી ગયો હશે, એટલે એ મિલકત ઉપર સહી કરાવવા અને કાગળિયા ઉપર કરાવવા માટેની એની આ બધી તૈયારીઓ હશે એ લોકોની. અહીંયા રસોડામાં કામ છે, હાલો ને હવે કેટલીક વાતો કરો છો. એ આવું હમણાં. હા છે ને, એકલા પંડે કામ કરતી હતી ને તોય તકલીફ, ઓલી ભાવના થોડું ઘણું કરાવે તોય તકલીફ ને તોય એમ કે આવો બા તમે કામ કરવા આવો. અરે મમ્મી હાલો ને. એ આવું શું ભાઈ હવે? આણે તો બહુ કરી, ઘડીખામ બેહવા નહીં દે. સારું હાલો હું જાઉં, નકર મને નહીં જપ લેવા દે. એ સ્વભાવ એવા થઈ ગયા છે બધાના. ઘરમાં બસ જાણે પોતે બધું કામ કરતા હોય ને. ભાવના, મારે તને એક વાત કહેવી છે. બોલો ને માસી. તારા સસરાનો ફોન આવ્યો તો, એ લોકો તને પાછી બોલાવે છે. પણ માસી મને ત્યાં જવાની કોઈ જ ઈચ્છા નથી. એ ઘરમાં મને અને મારી દીકરીને બોજ સમાન માનવામાં આવે છે. એ બધી વાત તારી સાચી, પણ બની શકે કદાચ ઈ તને પાછી અપનાવવા માંગતા હોય તો એને એની ભૂલ સમજાઈ ગઈ હોય. એ વસ્તુ શક્ય જ નથી, કારણ કે એ ઘરમાં મને તથા મારી દીકરીને કોઈ જ સ્થાન આપવામાં નથી આવતું અને મારી દીકરીને ખરાબ પગલાંની કહેવામાં આવે છે. એવું ન હોય બેટા. તો તું આમ ક્યાં સુધી અહીંયા રહીશ? તારા ભવિષ્યનું વિચારવાનું તો ખરું ને. માસી, તમને મારા અહીં રહેવાથી કંઈ તકલીફ હોય ને તો હું મારો રસ્તો બીજે કરી લઉં. ના બેટા, મને કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ એ લોકોનો ફોન આવ્યો હતો એટલે કદાચ પાછી તને ત્યાં રાખવા માંગતા હોય એટલા માટે હું તને કહું છું. તું એકવાર જા તો તને ખબર પડે કે ભાઈ શું કામ છે, શું કામ તને બોલાવે છે. એ લોકો મારી દીકરીને મારી નાખશે. એવું ન હોય બેટા, તું એકવાર જા તો ખરી. એવું લાગે તો પાછી આવતી રહેજે, પછી આપણે ક્યાંક આગળનું વિચારશું. પણ તું એવું હોય ને તો એકવાર જઈ આવ, અને તને એવું લાગે ને તો અમે લોકો મૂકવા આવશું. બસ સારું માસી, હું વિચાર કરું કે હવે મારે આગળ શું પગલું લેવું. અને બેટા હા, તું ખોટું ન લગાડતી. અને આમ પણ હવે લોકો અમારા ઘરની વાત કરવા લાગ્યા છે કે ધર્મેશ એ પેલી એક બાઈને લઈ આવ્યો છે, અને એ પણ છોકરાવાળી, એટલે લોકો ન બોલવાનું બોલે છે અમારા વિશે પણ. ના માસી, તમારા ઘરનું નામ હું ખરાબ ક્યારેય નહીં થવા દઉં. હું જતી રહીશ, ગમે ત્યાં મારો રસ્તો કરીશ. એટલે જો પાછા તારા સાસરીવાળા અપનાવી લે ને તો બધાથી સારું. અને આ છોકરી નાની છે, કાલ સવારે છોકરીનું ભવિષ્યનું વિચારવું પડે ને. હા માસી. કાંઈ નહીં, સારું, તું શાંતિથી વિચાર અને પછી મને જવાબ કહેજે. હો હા હા, હું જાઉં. હવે લોકોએ પાછી મને શું કામ બોલાવી હશે? જ્યારે હું એમના ઘરમાં હતી ત્યારે તો મારી કોઈ જ કદર ના કરી. મારી ફૂલ જેવી નાની દીકરીને મારી નાખવાની પણ કોશિશ કરી હતી. એમનો એક્સિડન્ટ થયો તો એમાં મારી દીકરીનો શું વાંક હશે? મારે એ ઘરમાં જઈને એમના માટે બોજ પણ નથી બનવું અને મારી દીકરીની જિંદગીને નર્ક પણ નથી બનાવી. હું મારો ગમે એ રસ્તો કાઢી લઈશ, જીવી લઈશ હું મારી દીકરીને લઈને. અને હવે હું આ ખોટો પગલો આત્મહત્યા કરવાનો તો નહીં જ લઉં. હવે હું મારી દીકરીને મોટી કરીશ, એને ભણાવીશ, ગણાવીશ અને સારી નોકરી પણ કરાવીશ. અને હું એની માટે બધી જ મહેનત કરવા તૈયાર છું. હાશ, બધું કામ પતી ગયું. બાકી રહ્યું. મમ્મી હા બોલ ને. અહીંયા આવો તો. શું કામ છે? મારે તમારું કામ તો પડવાનું જ છે મમ્મી. હા તો બોલ ને. પણ મમ્મી, મેં એવું ધ્યાન કર્યું કે તમે ભાવના સાથે કંઈ વાત કરતા હતા. હું સાંભળતી હતી, થોડું ઝીણું જો સંભળાતું હતું પણ ક્લિયર નહોતું સંભળાતું કે તમે શું વાત કરતા હતા. મારે જાણવું છે કે તમે શું વાત કરતા હતા. તો એટલું ધ્યાનથી સાંભળ્યું તો કંઈ સંભળાણું જ નહીં તને? અરે મમ્મી, એટલું બધું ક્યાંથી સંભળાય? આ દરવાજા બંધ હોય, વાહનના અવાજ આવતા હોય, એટલી ખબર પડે કે માણસ વાત કરે છે, પણ શું વાત કરે છે ને એ નહોતી ખબર.
એમાં એવું છે કે ભાવનાના સસરાનો ફોન આવ્યો હતો હા કે એ લોકો એને પાછી બોલાવે છે હા એટલે હું એને કહેવા ગઈ હતી બધું. હશ તો આપણી બલા ટળી ક્યારે જવાની છે? એણે એમ કીધું કે હું વિચારું મારે શું કરવું ને શું નહીં એમ. એટલે મેં કીધું જો તને એવું લાગતું હોય ને તો અમે લોકો મૂકવા આવશું તને. બરાબર. એવું અમે નહીં હવે એને અહીંયા રિક્ષા છે ને બોલાવી લેવાની અને મોકલી દેવાની, એમાં મૂકવા જવાની કંઈ જરૂર નથી આપણે. પણ બેટા એ એમ એકલી ન જાય ને એની કરતાં આપણે મૂકી આવે તો એમાં શું વાંધો છે? અને એને એવો ડર છે કે મને પાછી કંઈક ખીજા છે મારી યારે કંઈ એ લોકો બાતશે, એની કરતાં આપણે મૂકવા જાય ને તો વધારે સારું પડે. અરે મમ્મી તમે કેવી વાત કરો છો? આ બધો ઠેકો આપણે લીધો હોય ને એવું લાગે છે. આ તમે એના નામનો દસ્તાવેજ કર્યો છે કે બધી તારી જવાબદારી અમે લઈશું એમ? દસ્તાવેજ તો નથી કર્યો પણ એટલું બધું કર્યું તો હવે એક મૂકવા જવાનું હું બાકી રાખવું કેવડાવવાનું. અને એના સસરાને એમ થોડીક તારા પપ્પાની બીક લાગે કે હા ભાઈ આ લોકો મૂકવા આવ્યા છે તો હવે અમારી જવાબદારી બને કે અમે સાચવીએ, આપણે બે શબ્દ એને કહેવા પડે. અરે મમ્મી આ મારા સસરાથી હું ને તમે નથી બીતા તો એના સાસરે પગ થોડા ક્યાંથી બીવાના હતા? તમે હા હું નાખી દેવા જેવી વાત ન કરો. હવે આ તમારી વાત છે ને મને ગળે નથી ઉતરતી. નાખી દીધા જેવી વાત નથી. એ ભલે આપણે ન માને પણ તારા સસરાની બહાર કેટલી કિંમત છે તને ખબર છે? તું આમ જાણે તો મમ્મી ઓલો કહેવત છે ને પુરુષોની છે ને ઘરમાં જ વેલ્યુ ન હોય, બહાર તો બધા સર ને ભાઈ ને દાદા ને એવું જ કહેતા હોય નહીં? હા તો એમ જ હોય પણ તને ક્યાં હાલે છે મગજ હસોડો? હકાઈને થોડોક આ જો મગજ હાલતો હોત ને તો હું અહીંયા ન હોત તમારા ઘરમાં. હું અમેરિકા ક્યાંક જલસા ન કરતી હોત ફોરેનમાં જઈને. આ તારો મગજ નથી હાલતો ને એટલે જ મારો દીકરો તને વિદેશ નથી લઈ જતો, નકર તો કેદુનો ન લઈ ગયો હોત. બસ મારો જ વાક ગમે ત્યારે છે ને મારો જ વાક આવે. ઓલું કહેવત છે ને હલકું નામ હવલદારનું, એના જેમ ગમે કાંઈક થાય ને સીધું મારું વાક આવી જાય નહીં? એટલે હું આ તારું લોહી હાવ હલકું છે? આ હું તમે ઈ જ કહેવા માંગો છો મમ્મી? ઈ જ ઓલું કહેવત છે ને ગમે કાંઈક ખરાબ થાય ને તો સીધું આ મારું જ નામ આવે એમ. હું તને કેટલી સહન કરું છું ને એ તો મને જ ખબર છે હો બેન. એને કરતાં સાનું મને કામ કરવા મળે. હાલ હવે ભૂખ લાગી છે, તને તો ખબર છે મારે સુગર છે તો ટાઈમે ખાવા જોઈએ. તે મને કોઈ દી ટાઈમે ખાવા દીધું? એ પહેલાં કે બોલો તો આજ દિન સુધી કોણ તમને ટાઈમે દેતું હતું? હું જ દેતી હતી. એ કેટલી વાર રાડું નાખું ને ત્યારે તું મને કહે કે હાલો મમ્મી હવે જમવાનું થઈ ગયું છે. અમે કહેવત છે ને સારા માણસની ક્યારેય કદર ન થાય. આ એવું જ છે. આ ઢહડા કરી કરીને મારા હાથ ને પગ દુખવા માંડ્યા. તમને મારી કદર નહીં થાય મમ્મી. હવે હું કરીશ બસ. મારી હિરલ વહુ હું બધાને આ મોઢે વખાણ કરીશ કે મારી હિરલ વહુ જેવી કોઈની વહુ નહીં હોય. બસ હા હા તો જલ્દી મને ખાવા દે ને તો વધારે સારું. હાલ મમ્મી તમે આવું કીધું ને હા. તો મને એવું લાગે છે કે અલા ડેરીમાં માખણની કિંમત ઓછી થઈ ગઈ છે. કેમ તને એવું લાગે હું માખણ લગાવું છું? હા જા હવે જા. હાલ હવે આમ મને બહુ ભૂખ લાગી છે, પેટમાં આમ આગ લાગી છે. તો ફાયર બ્રિગેડને ફોન કરું? હવે આમ કરવા માંડ ને સાનું મની. કરું છું. જાઓ અને બૂમ પાડજે પાછી હો. અને આમ જલ્દી હાથ હકાવજે. હાથ નહીં હવે તમારી જીભ જ ચાલશે. આ હાથ હકાવીને તો હાથ દુખવા માંડ્યા. પણ જીભને તો હાડકા ન હોય ને એટલે એ નહીં દુખે એટલે જીભ જ ચલાવીશ હવે. જુઓ તમે હોતે તમારી વહુનો કમાલ. હા 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 કંઈ વાંધો નહીં. હું તને જણાવીશ મારે શું કરવું શું નહીં એનું આગળ. અરે હા હા બિલકુલ આપણે જાશું સાથે. મેં તને પહેલાં બી કીધું હતું ને. ના 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 ફરવા જવાનો મને ટાઈમ નથી યાર, કામનું બહુ લોડ છે હમણાં. જેવો જ ફ્રી થશું ને એટલે ચોક્કસથી આપણે સાથે ફરવા જઈશું બસ ફેમિલી સાથે. હા 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 કહી દઈશ પપ્પા આવ્યા જ છે જો એમને જય શ્રી કૃષ્ણ કહી દઈશ. હા 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 દેવેનનો ફોન હતો કે આપણે કાંઈ બહાર જઈએ તો પપ્પાને જય શ્રી કૃષ્ણ કહી જઈએ કે વાત કરતો હતો. હા જય શ્રી કૃષ્ણ. છોકરો ડાયો છે પણ એ હા બહુ ડાયો છે. કામમાં એનો પૂરો જીવ હોય છે અને ઘણી વખત યાદ એ કરતો હોય છે. મારી ઉપર ફોન આવે ને એની પર. હા એ કહેતો હોય ઘણી વાર કે બેઠો હોય ફ્રી તો વાત કરું પપ્પાને બધાને કે. હા પણ મારે તને એક વાત કરી હતી બેટા. બોલો ને પપ્પા. આ ભાવનાને તો અહીંયા લઈ આવ્યો તો ખરો, એક સારું કામ કર્યું આપણે તે. પણ હવે છે ને મને પાછી ઉપાધિ થાય છે. કેમ શું થયું પણ ઉપાધિ કઈ? આ એના સસરાનો ને એ લોકોનો ફોન હતો. હા જો ને આ તેનો જીવ બચાવ્યો એ વાત નહીં, પણ અહીંયા રહી છે ને આપણા ઘરે એ એને કોઈ સમાચારને આપી દીધા. અને બસ ખબર નહીં હવે એની પાસે શું અપેક્ષા છે લોકોની. એટલે હું તો મળી આવ્યો હતો
પણ મને છે ને એ લોકો ઉપર બહુ વિશ્વાસ ન આવ્યો. જેમ ભાવનાની વાત સાંભળી છે અને ભાવનાએ જે આ પગલાં સુધી વિચારી લીધું હોય એ ઘરમાં કેટલું દુઃખ હોય અને માણસો મને છે ને નબળા લાગ્યા. પણ હવે જો ભાઈ, આમાં તો એવું છે કે એના દીકરાની વહુ છે અને કાલ સવારે કંઈ લોકો કેસ કબાળા કરે, આપણા ઘરમાં રહે છે અને હજી તો કોઈ સામાજિક દ્રષ્ટિએ કોઈ એવું કંઈ ડાયવર્સિંગ કે એવું કંઈ થયું નથી કાયદાકીય રીતે. અને પરાણે જો કોઈ રાખે છે અમારા ઘરમાં એવો દાવો કરશે તો આપણે ઉલમાંથી ચૂલમાં પડશું ને ગામમાં ફજીતી થાય ખોટી. અરે પણ પપ્પા, તમે જ્યારે એના સાસુ સસરાને મળવા ગયા તો એ લોકોએ તમને શું કીધું? કે ભાવના વિશે કાંઈ વાત તો કરી હશે ને કે ભાઈ તમે એમને શું કામ રાખો છો, અમારા ઘરે પાછા મોકલી દેવું, કાંઈ વાત થઈ છે? એવી વાત તો માણસ કોણ કરે બેટા. બસ એણે એમ કીધું કે અમારી વહુ છે ને તમે વહેલી તકે અમારા ઘરે મૂકી જાઓ. આ તમારા ઘરે જે રહે તે અમને ગામમાંથી સાંભળવા મળ્યું છે અને એ અમારા માટે સારું નથી એમ. પણ જો એને આ બધી ઇજ્જતની પડી હોત ને તો એ ભાવના એની આ નવજાત બાળકીને લઈને સુસાઇડ કરવા ન જતી હોત. વાત સાચી છે બેટા તારી. આ લેવલની તકલીફ જો એના ઘરમાં પડતી હોય અને આ એના દીકરાની વિધવા વહુ એની જો કાળજી ન લેતા હોય તો જ આ બાએ આવું પગલું ભર્યું હોય ને. પપ્પા, 100 વાતની એક વાત, મને નથી લાગતું કે ભાવના જો એના ઘરે જશે ને તો સેફ રહેશે. કેમ કે જો એણે અત્યાર સુધીમાં કંટાળીને એની બાળકી સાથે સુસાઇડ કરવાનું વિચાર્યું હોય તો પાછી ઘરે જશે તો એની એ જ પરિસ્થિતિ રહેવાની છે. મને એમાં કોઈ સુધારો લાગતો નથી. હા બેટા, મને એવું જ લાગે છે. પણ હવે જો સમાજની દ્રષ્ટિએ કે કાયદાકીય દ્રષ્ટિએ આપણે ભાવનાને કહેવું તો પડે કે ભાઈ તું ત્યાં જતી રહે અને બીજું કંઈ એક્શન લઈ લોકોના ઘરવાળા કંઈ તકલીફ કરે તો સામે પોલીસ ફરિયાદ કરી દેવાની અને જે કંઈ હોય એનું નિરાકરણ કરવાનું. બાકી જો બેટા, આ ભાવનાનું જીવન છે, એના પરિવાર સાથે એને કેમ જીવવું કેમ ન જીવવું, રહેવું ન રહેવું એ એની મનસૂબી છે અને એનું પિયરમાં કોઈ છે નહીં, આપણને ખબર છે. હવે એવું હોય તો પછી કોઈ સંસ્થામાં એને રહેવા જતું રહેવું પડે. બીજો કયા વિકલ્પ છે? કોઈ છે વિકલ્પ આપણી પાસે? કંઈ વાંધો નહીં પપ્પા, હવે એ લોકોએ કીધું જ છે તો હું તમને શું કહું છું, તમે એકવાર ભાવના સાથે તમે અથવા મમ્મી વાત કરી લો, એની શું ઈચ્છા છે, એ જવા માગે છે કે નહીં. બીજું આપણે ભાવના ઉપર છોડી દઈએ, એ જે કહેશે ને એ આપણે કરશું પપ્પા. હા, એવું હશે તો એક વખત આપણે સાથે જઈશું, મૂકી આવશું એને અને એના સાસુ સસરા કે એની દેરાણી જે કંઈ હોય એને સમજાવીશું કે જો ભાઈ આ હદ સુધી આ બાએ પગલું ભર્યું છે તો હવે પછી બીજી વખત આવું પરિસ્થિતિ ન ઊભી થાય એનું ધ્યાન રાખવું તમારી ફરજ આવે છે. અને જો ન નિભાવી શકો તો પછી આ બાઈ છે ને તમને સામેથી કેસ કરશે અને તમે હલવાઈ જશો ગમે ત્યાં સુધી. આ તો સારા સંસ્કારવાળી છોકરી છે કે અત્યાર સુધી એણે તમારી ઉપર કોઈ આરોપ કર્યા નથી કે ફરિયાદો નથી કરી, સહન કરી લીધું છે અત્યાર સુધીમાં જે કંઈ પડ્યું છે. હવે એક તો એ પોતે વિધવા બાઈ, એને ખબર છે મારો પતિ નથી અને તમારા ઘરમાં એકલા રહેવાનું, એમાં દીકરીને મોટી કરવાની, આ એને પોતાનું જ કેટલું ટેન્શન હોય અને એમાં જો તમે ટેન્શન આપો તો એ કઈ રીતે જીવી શકશે? સાચી વાત છે. કંઈ નહીં પપ્પા, એને આપણે એકવાર મૂકી આવીએ, જોઈએ હવે પછી આગળ શું થાય છે તે. હા, આપણે ધ્યાન રાખીશું. એક કહેવાય ને કે પેલા પાલક વાલી તરીકે, અરે ભાવનાના કોઈ મા બાપ તો છે નહીં એટલે પાલક પિતા બનીને આપણે થોડી જવાબદારી નિભાવશું. કુદરતે કદાચ એવું નક્કી કર્યું હશે અને આમે આપણે જો દીકરી નથી બેટા એટલે કદાચ આ દીકરી જ ગણવાની મારે તો. હવે એનું સુખ એ આપણું સુખ, બીજું તો શું હોય એમાં. કંઈ નહીં, સારું ચાલો જમી લઈએ, હવે ભૂખ લાગી છે. હા બેટા, તું હાથ પગ તો હું આવું છું. સારું. ખરેખર આ જ્યારે દુઃખ આવે ને માણસને ત્યારે ચારેક કોરથી દુઃખ આવતું હોય છે. કોઈ વિકલ્પ બાકી નથી રહેતો હોતો કે શું કરવું કેમ કરવું. અને તેમ છતાંય આ સમાજના તાણાવાળા, સંબંધોના તાણાવાળા અને સમાજની બીક, આ બધી વસ્તુને લઈને માણસે ન ધારવા છતાંય અંધારા ઓરડામાં રહેવું પડતું હોય છે અને પોતાના સપનાઓને ભૂલી જવા પડતા હોય છે. સ્વિગી તનિષ્કા? હા, સોતી છે. હવે કામ એવું હતું કે હમણાં પપ્પાએ મને વાત કરી કે તમારા સાસુ સસરાનો અને તમારી નણંદનો કંઈ ફોન આવ્યો હતો અને પપ્પા ત્યાં મળવા ગયા હતા અને એ લોકો એવું ઈચ્છે છે કે તમે ત્યાં પાછા જતા રહો. તમે બધા એટલું કહો છો ને તો હું ત્યાં જતી રહું છું,
પણ મને ખબર છે કે ત્યાં અમારા બેનું કોઈ ભવિષ્ય નથી. ફરી પાછું એ જ થશે જે થઈ રહ્યું હતું. ત્યાં મારી દીકરીને બોજની નજરે જ જોવામાં આવશે અને મને પણ. જુઓ, અમે લોકો કોઈ પણ એવું નથી ઈચ્છતા કે તમે ત્યાં પાછા જાઓ, કેમ કે મેં જોયું છે કે તમે જ્યારે ઘરે ત્યાં એવી બધી પરિસ્થિતિ હશે ત્યારે જ આ સુસાઇડનો નિર્ણય લીધો હશે. પણ શું કહેવાય છે કે આ તમે એના ઘરના પુત્રવધુ છો એટલે અમે પણ તમને એમને અહીંયા રાખી ન શકીએ. અને હવે હું પણ એ જ વિચારતો હતો કે તમારી ત્યાં શું પરિસ્થિતિ હશે ત્યારે તમે સુસાઇડ કરવાનું વિચાર્યું છે, એટલે ત્યાં તમે મા દીકરી સેફ તો નહીં જ હોય એ તો લાગે છે, પણ સમય અને સંજોગોના હિસાબે ત્યાં તમારે જવું પડશે. એ પણ મને ત્યાં જવાની કોઈ જ ઈચ્છા નથી, કારણ કે એ ઘર મારા માટે અને મારી દીકરી માટે નર્ક જ છે. જીવતે જીવતું નર્ક ભોગવીશું અમે ત્યાં. સારું, મેં નિર્ણય લઈ લીધો છે કે તમારે હવે ત્યાં જવાની કોઈ જરૂર નથી. નિર્ણય? કેવો નિર્ણય અને શું નિર્ણય છે? અહીંયા નહીં, હું બધાની સામે જ કહીશ. આવો. મમ્મી, આ તમારા દીકરાનો ફોન આવ્યો કે નહીં? આવ્યો તો ને, મારે તો વાત થઈ ગઈ, તારે નથી થઈ? મારે નથી થઈ ને, એટલે તો હું તમને પૂછું છું. પણ તું ક્યાંક કામ કરતી હશો, ખૂતી હશો, ખબર નહીં. જો બેટા, એને ખૂબ કામ હોય અને તમે ઘડી ઘડી ફોન કરો ને એ સારું નહીં. એનો ફોન સામેથી આવે ને ત્યારે વાત કરી લેવાની જે હોય તે. સારું. એમ જ હોય ને? હા. હા ધર્મેશભાઈ, આ શું છે? અને તું આ શું કરી રહી છે? મારા દિયરનો હાથ પકડીને અમારી સામે આવે છે, એટલે તું કેવા શું માંગે છે? હા બેટા, શું વાત છે? જુઓ ભાભી, મમ્મી પપ્પા, મેં એક નિર્ણય લીધો છે. શું નિર્ણય લીધો છે? તમે જ્યારે હમણાં મને વાત કરી કે ભાવનાના સાસુ સસરા એમને ઘરે બોલાવ્યા, એટલે એ વિશે મેં ભાવના સાથે વાત કરી અને મારા જે વિચારો હતા ને એ જ સેમ વિચારો એના પણ છે કે જો ભાવના અહીંયાથી પાછી એકવાર ત્યાં જશે ને તો એના અને એની બાળકીના બંનેના જીવન ઉપર જોખમ છે અને એ ત્યાં સુખી નહીં રહી શકે. અરે એટલું બધું એની ઘરે દુઃખ હતું, એટલા માટે તો એ સુસાઇડ સુધી પહોંચી ગઈ હતી એની આ નાની બાળકીને લઈને. હા બેટા, મન તો અમારું એવું કહેતું હતું, પણ શું કરીએ, વહુ તો એની જ ને, એટલે વહેલું મોડું જવું તો પડે ને. સાચી વાત છે પપ્પા તમારી, પણ મેં નિર્ણય લીધો છે કે હું ભાવના સાથે લગ્ન કરીશ અને એની દીકરીને પણ અપનાવીશ. અરે રે 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 રે, કેવો જમાનો આવી ગયો! આ મને જે બીક હતી ને આ એ જ થયું મમ્મી. એટલે જ હું કહેતી હતી કે આ ઘોને છે ને ઘરમાંથી કાઢો. પણ બેટા, એના સાસરીવાળા લોકો શું કહેશે? એ બધું મેં વિચારી લીધું છે અને હું મારા મિત્ર પેલા જિગ્નેશ હિંગુ જે એડવોકેટ છે ને એમની સાથે હું વાત કરીશ અને જે કાનૂની પ્રક્રિયા કરવાની હશે ને એ બધી જ હું કાનૂની પ્રક્રિયાને પૂરી કરીશ અને ભાવનાને હું અપનાવીશ. કેમ કે કદાચ ભગવાને મને એટલા માટે જ એ જગ્યાએ મોકલ્યો હશે કે આની હું જિંદગી બચાવી અને એના જીવનની અંદર નવી સવાર લાવીશ. વાહ ભાવના વાહ, તારી ભાવનાને તો મારા દિયર સમજી ગયા, પણ તું અમારા ત્રણની ભાવના તો સમજ. હા ધર્મેશજી, હું આવું નહીં કરી શકું. તમે દયા કરીને દાન કરી શકો, પણ લગ્ન બહુ મોટી વાત છે. જો સાંભળ ભાવના,
મેં તને બચાવી ત્યારે મારા મનમાં એવો ક્યારેય કોઈ વિચાર નહોતો આવ્યો, પણ આજે જ્યારે તારા સાસુ સસરાનો પાછો ફોન આવ્યો, પપ્પા એને મળવા ગયા ઘરે, ત્યારે મને વિચાર આવ્યો કે અરે એ લોકો જ્યારે તું હતી ત્યારે તને સાચવી ન શક્યા, તો હવે પાછી બોલાવીને તને શું સાચવવાના છે? એટલે મેં નિર્ણય લઈ લીધો છે. અને હા, વાત ઉપર તારી ઉપર કોઈ જોર જબરજસ્તી નથી કે મેં તને બચાવી એટલે તારે મારી સાથે લગ્ન કરવા જ જોઈએ. મને એવા વિચારો આવ્યા છે કે તને અને આ તારી ફૂલ જેવી દીકરીને એ નરકમાં મોકલીને હું વધુ દુઃખી કરવા નથી માંગતો. પછી મમ્મી પપ્પા અને તું જે નિર્ણય લઈશ ને એ મને મંજૂર હશે પપ્પા. બેટા, ઈશ્વરે કદાચ ભાવના અને એની દીકરીને તારા થકી બચાવ્યા, અને કદાચ એવું નિર્માણ નક્કી થયું હોય કે કયા ભાવનો તમારો મેળાપ બાકી રહી ગયો હોય અને આ ભાવમાં તમે મળી રહ્યા હો ફરી પાછા. એટલે મારી દ્રષ્ટિએ તો એક સ્ત્રીનો જીવ બચાવવો એ તો ઉમદા છે જ, પણ એને જિંદગીભર આશરો આપવો, અને એ પણ કોઈ દયા ખાઈને નહીં, અને એક પૂરી ભાવનાથી પૂરા પ્રેમથી અને જ્યારે આદર આપીને એક પત્ની બનાવવા માંગતો હોય ને, તો આ વાતમાં અમને તો ક્યાંય ખોટું નથી લાગતું. બસ ભાવના રાજી હોય ને તો બાકીની કાનૂની પ્રક્રિયા આપણે વહેલી તકે પતાવી દઈશું. અને મમ્મી પપ્પા, મેં ભાઈ સાથે પણ મેસેજ દ્વારા વાત કરી છે, અને એણે પણ કીધું છે કે ધર્મેશ, તું જે પણ કાંઈ નિર્ણય લઈશ ને એમાં હું સહેમત છું. પણ એવું નથી લાગતું કે એના સસરા લોકો સાથે આપણે એકવાર વાત કરી લેવી જોઈએ? એમનું શું કહેવું છે? જો આ જોતા તો મને નથી લાગતું, અને અત્યારના સમય પ્રમાણે અને કાનૂની પ્રક્રિયા પ્રમાણે ભાવના જે પણ કાંઈ નિર્ણય લેશે ને એ લોકોને સર્વમાન્ય રાખવો પડશે. હવે જે છે એ બધો નિર્ણય આપણે ભાવના ઉપર છોડી, ભાવનાની જે પણ કાંઈ ઈચ્છા હશે ને એ આપણે સ્વીકાર કરીશું. હા બેટા, તને કોઈ અમે મજબૂર નથી કરી રહ્યા, કોઈ લાગણીના આવેગમાં તારે કોઈ ખોટો જવાબ પણ નથી આપવાનો. બસ તારું મન રાજી રહેતું હોય, તારું મન માનતું હોય કે હું આ ઘરમાં રહીને સુખી રહીશ, તો બસ તારી ઈચ્છા જણાવી દે, બાકીનું બધું અમે ફોડી લઈશું. અંકલ, મને આ વિષય પર વિચારવાનો થોડો સમય જોઈશે. હા બેટા, આવડો મોટો નિર્ણય લેવામાં થોડું વિચારવું તો પડે, પણ જો તમને એવું લાગતું હોય ને કે ત્યાં જઈને હું સુખી નહીં થઈ શકું, તો તમે અત્યારે તમારો નિર્ણય જણાવી શકો છો. અને હા, બાકીની તમારા સસરા સાથેની વાતચીત જે કરવાની થતી હશે ને એ અમે પેપરવર્ક દ્વારા કરી લઈશું. મૂળ તો તમારી ઈચ્છા મારે જાણવી છે, અને એ પ્રમાણે આપણે પેપરો વકીલ દ્વારા મૂકીશું, એટલે લોકો ના નહીં પાડી શકે. એ ઘરમાં જવા તો હું ક્યારેય નથી માંગતી, કારણ કે ત્યાંથી નીકળી હતી ને તે દિવસથી જ હું એ લોકો માટે મરી ચૂકી હતી. વાત રહી અહીંની, તો તમે મારા અંકલ તો છો જ, પણ દીકરી માનીને મારી માટે સારો નિર્ણય તમે પોતે લઈ શકો. જો બેટા, મારો દીકરો તમને પસંદ કરે છે, એમની ધર્મપત્ની બનાવવા માંગે છે, અને હા, તમારી દીકરીને એક બાપનો છાયો પણ મળી જાય, તો આનાથી રૂડું બીજું શું હોઈ શકે? અને અમારી સંમતિ છે. તો તમને જેમ ઠીક લાગે તેમ કરીએ.